આ દિવ્ય ઉત્સવ પુષ્ટિ સેવા ટ્રસ્ટ વ્રજધામના પાટોત્સવના ઉપલક્ષ્યમાં આયોજિત વ્રત 84 કોષ રસપાનના અંદર પ્રભુએ પોતાનો કૃપા કળશ જેની ઉપર ઢોળ્યો અને એક સાથે પોતે પોતાના પરિવાર સાથે અને બધા જ વૈષ્ણવજનો સાથે પરિક્રમા કરવાનો અને કરાવવાનો જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું એવા આ આયોજનના સંપૂર્ણ મનોરથી એવા પરમ ભગવદીય સોનલબેન મેહુલભાઈ વેદ એમનો સમસ્ત પરિવાર, એ જ રીતે ઈલાબેન અતુલભાઈ મહેતા, સોનલબેન વિપુલભાઈ મહેતા, પારુલબેન ઉમેશભાઈ મહેતા, સમસ્ત મહેતા પરિવાર, નેહાબેન જયેશભાઈ લાલીવાલા એમનો સમસ્ત લાલીવાલા પરિવાર, એ જ રીતે આ આયોજનની અંદર મુખ્ય મનોરથી રૂપે જોડાયેલા જયશ્રીબેન આર વેદ અને સ્મિતાબેન એસ વેદ, ભાવિનભાઈ બી પારેખ યુએસએ, કિરણબેન હિતેશભાઈ પટેલ, રમેશભાઈ એમ લાખાણી, જયશ્રીબેન ઉદયભાઈ શાહ યુએસએ, દીપકભાઈ દેસાઈ યુએસએ, આશાબેન નીતિનભાઈ દેસાઈ યુએસએ, અને એ જ રીતે સહાયક મનોરથીના રૂપમાં જોડાયેલા ફોરમ હાર્દિક કુમાર અમીન, પંક્તિબેન જતીનભાઈ પારેખ, રંજનબેન બાલકૃષ્ણભાઈ પરીખ, સંપટ નમ્રતાબેન દિનેશભાઈ, જયશ્રીબેન હિરેનભાઈ પરીખ, ચંદ્રવદનભાઈ મજમુદાર યુએસએ, અને આપ સૌ અહીંયા બેઠા બેઠા વ્રજની સન્નિધિનો અનુભવ કરી રહેલા મારા બધા જ આત્મીજનો, સૌપ્રથમ તો આજે આપ સૌને ગીતા જયંતીની ખૂબ ખૂબ મંગલ વધાય. જો શ્રી મહાપ્રભુજી જ્યાં પ્રભુનો પરિચય આપે છે ને ત્યાં પ્રભુનો એક અતિ વિશિષ્ટ ધર્મ બતાવે છે અને કહે છે કે આપણા પ્રભુની એક વિલક્ષણતા એ છે કે એક સાથે બે વિપરીત ધર્મો એક જ સમયે આપણા પ્રભુમાં બિરાજે છે. બે વિપરીત ધર્મો એટલે કયા? અને એક સાથે યદિ આપણે પ્રભુના આ વિશિષ્ટ વિરુદ્ધ ધર્માશ્રયના સ્વરૂપને ન જાણીએ ને તો પ્રભુની લીલામાં વારે વારે આપણને સંશય થાય કે પ્રભુ આવું કેવી રીતે કરી શકે. અને બે વિપરીત ધર્મો એક સાથે એટલે શું? એક તરફ તમે ભાગવતજીમાં જોશો કે બે વાર જ્યારે જંગલમાં અગ્નિ પ્રગટી અને બે વાર ભગવાન એ દાવાનલનું પાન કરી ગયા અને એ જ પ્રભુ યશોદા મૈયાના ખોળામાં બેસીને દૂધ પણ ફૂંકી ફૂંકીને પીવે છે કે મૈયા બહુ ગરમ છે. આપણને લાગે આ સાચું કે આ સાચું? એક તરફ ભગવાન અઘાસુરને મારે, બકાસુરને મારે, પૂતનાને મારે, અને એક તરફ વૈષ્ણવના ઘરમાં બિલાડી આવી તો પણ પ્રભુ ડરીને ભાગી ગયા. આપણને લાગે આ સાચું કે આ સાચું? એક તરફ કહેવાય કે ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના ઘોડાને ચલાવી રહ્યા છે અને વ્રજની અંદર ગાયો ચલાવે છે. જો ગીતામાં પણ ભગવાન કૃષ્ણ અને આ વ્રજમાં પણ ભગવાન કૃષ્ણ, તો ગીતાના કૃષ્ણ અને વ્રજના કૃષ્ણ બંનેનો આપણે સરખામણી કરીએ તો ગીતાના કૃષ્ણ પાસે કહેવાય ને સુદર્શન ચક્ર છે અને વ્રજના કૃષ્ણ પાસે વાંસળી છે. કહેવાય ગીતાના જે કૃષ્ણ છે એમણે મસ્તક પર કિરીટ મુકુટ ધર્યું છે અને જે વ્રજના કૃષ્ણ છે એમના મસ્તક ઉપર મોર મુકુટ છે, મોર પંખ છે. અને જોવા જઈએ ને તો જુઓ ત્યાં ગાયો ચરાવે અને અહીંયા ઘોડાઓની લગામને સંભાળે છે. બોલે કેમ? તો કહેવાય ને આ ગીતા જયંતી અને જોવા જઈએ તો આપણું જીવન પણ એક મહાભારતથી ઓછું નથી. આ જીવન શું છે? તો કહેવાય કુરુક્ષેત્ર છે. અને કુરુક્ષેત્રના મેદાનમાં આપણે જોઈએ તો બે સેનાઓ છે, પાંડવોની અને કૌરવોની, અને વચ્ચે ઊભો છે અર્જુનનો રથ. અને જીવ માત્રનું જીવન રથ આપણે જોઈએ ને તો બંને સેનાઓના મધ્યમાં એક તરફ કૌરવો એટલે ખોટા વિચારો, એક તરફ પાંડવો એટલે સારા વિચારો, અને બંનેની વચ્ચે આપણું જીવન રથ ઊભો છે. અને કહેવાય એ રથ શું છે? એ રથ એટલે આપણું માનવ શરીર. અને રથની અંદર બેસેલો અર્જુન કોણ છે? રથની અંદર બેસેલો અર્જુન એટલે આપણે જીવ. અને કહેવાય ને રથના 5 ઘોડા છે. એ 5 ઘોડા કોણ છે? તો કહેવાય આપણી 5 ઇન્દ્રિયો એ આ ઘોડાઓ છે. અને જુઓ આપણે જીવનના ક્ષણે ક્ષણે યુદ્ધને હારીએ છે, પણ અર્જુન રૂપી જીવ યુદ્ધ જીત્યો કેવી રીતે? કારણ કે એણે પોતાના ઘોડાની લગામ પોતાના હાથમાં ન રાખી પ્રભુના હાથમાં સોંપી દીધી. અને જ્યારે પ્રભુના હાથમાં સોંપી ત્યારે એ જીવનના પ્રત્યેક યુદ્ધોને જીત્યો છે. તો આ ભગવત સત્સંગ શેના માટે છે? આ ભગવત કથા શેના માટે છે? બોલે
એ ઘોડાઓની સવારી આપણે પણ કરી લીધી છે. અને જો ઉપનિષદોમાં આપણી ઇન્દ્રિયોને અશ્વ એટલે કે ઘોડાની ઉપમા આપવામાં આવી છે. અને જ્યારે ઘોડાની સવારી કરી લઈએ ત્યાં બે જ વસ્તુ લાગુ પડે. બોલે શું? સવારી કરતા આવડતી હોય તો આપણે જ્યાં લઈ જઈએ ત્યાં ઘોડા આવે, અને સવારી કરી લીધી હોય પણ સવારી કરતા આવડતી ન હોય તો જ્યાં ઘોડા લઈ જાય ત્યાં જવું. ઘણા લોકો કહે ને, અમારે આ બોલવું નતું પણ બોલાય, અમારે પેલું ખાવું નતું પણ ખવાય, અમારે ત્યાં જવું નતું પણ જવાઈ ગયું. એનો મતલબ શું? ઘોડાની સવારી કરી તો લીધી છે પણ સવારી કરતા આવડતી નથી, એટલે જ્યાં એ લઈ જાય ત્યાં જવું પડે. તો આ સત્સંગ શેના માટે છે? આ સત્સંગ એના જ માટે છે કે આપણે આપણા જીવન રથના સારથી ભગવાન કૃષ્ણને બનાવી દઈએ. અને ભગવાન કૃષ્ણ જ્યારે આપણા જીવનના સારથી બને ત્યારે જીવનના દરેક યુદ્ધોને, જો જીવનના પલે પલે યુદ્ધ છે, જીવનના પલે પલે દ્વંદ છે. આપણે વિચાર કરીએ ને કે જીવનમાં ખાલી એક જ વિચાર, એક જ સંકલ્પ આપણી સામે આવે તો જીવન કેટલું સરળ થઈ જાય. એક જ ઓપ્શન લાઈફમાં સામે આવે તો જીવન કેટલું સરળ થઈ જાય. પણ યાદ રાખજો, જીવનમાં ક્યારે પણ એક જ વિકલ્પ નહીં આવે. જીવનમાં એક સાથે અનેક વિકલ્પો હશે, પણ એ વિકલ્પોમાંથી આપણે કયો ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ ને એને આધારે આપણા જીવનને ગતિ મળે છે. આ જીવનમાં આપણે દુઃખી છીએ યા આપણે સુખી છીએ, આપણે સફળ છીએ કે અસફળ છીએ, એનો આધાર બીજું કાંઈ નહીં, જીવનમાં આપણે સિલેક્ટ કરેલા ઓપ્શનને આધારે. પણ આપણો સ્વભાવ એવો, સિલેક્ટ કર્યું હોય ઓપ્શન પોતે, પણ જ્યારે કામ ન આવે તો દોષનો ટોપલો કોના માથે નાખીએ? બહુ સરસ, ભગવાનના માથે. પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું? ભગવાન મારી સાથે આવું કેમ કરે છે? હું જ એકલો પ્રભુને કેમ દેખાઉં છું? તો જુઓ, સિલેક્ટ કરીએ છીએ એ આપણી ચોઈસ હોય છે, નક્કી કરીએ છીએ આપણી ચોઈસ હોય છે, અને જ્યારે કામ ન આવે, સફળ થઈ જાય, આ તો મેં કર્યું, બહુ મહેનત કરવી પડી મારે, માટે થયું. અને જો ફેલ ગયું તો પ્રભુએ આવું કેમ કર્યું? તો એક પંક્તિની અંદર આપણે પ્રભુને વિનંતી કરીશું કે પ્રભુ તમે અમારા જીવન રથના સારથી. બે કડીઓનું ગાન આપણે એક સાથે કરીશું, કારણ કે આ ગીતા જયંતિ છે. પછી ગીતાના કૃષ્ણમાંથી તમને વજમાં લઈ જઈએ. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. એક સાથે બોલો. પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. અને પ્રભુને જીવન રથના સારથી બનાયા ક્યારે કહેવાય? જો જ્યારે જ્યારે પણ આપણું ગમતું ન થાય ત્યારે દુઃખી ન થઈએ. એ દ્રઢ વિચાર આપણા મનમાં આવી જાય કે જ્યારે મારું ગમતું ન થયું, કોઈ વાંધો નહીં, ચોક્કસ હવે પ્રભુને ગમતું થશે. અને જ્યારે પ્રભુને ગમતું થશે એનાથી ઉત્તમ હિત મારું બીજા કશામાં હોઈ ન શકે. હું મારું ગમતું કરવા માટે પ્રયત્ન કરતો હતો, અને માણસ દુઃખી ત્યારે થાય છે જ્યારે આપણું ગમતું થતું નથી. પણ જ્યારે આપણું ગમતું ન થાય તો વૈષ્ણવ ઉદાસ ન થાય, વૈષ્ણવ પ્રસન્ન થાય. સારું થયું પ્રભુ, મારી સોચ કેટલી અને મારી વિચારધારા ક્યાં સુધી વિચારી શકે? મારું ગમતું ન થયું તો નિશ્ચિત પ્રભુ હવે આપે જે મારા માટે વિચાર્યું હશે ને એ જ મારા માટે થશે. અને એનાથી ઉત્તમ અને એનાથી વધારે ઉત્તમ મારા માટે બીજું કાંઈ ન હોઈ શકે. મને આ એક કડી ફરી વાર બધા એક સાથે. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને, જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી. મારા જીવન
પ્રભુ તમે છો મારા જીવન રથના સાર. જીવ માત્ર અર્જુન છે, પણ એ અર્જુનને ઉપદેશ આપવાનો પ્રકાર ભગવાનનો દરેક વખતે અલગ અલગ હોય છે. અને આપણને પણ ભગવાન જ્યારે મુશ્કેલમાં હોઈએ, સમસ્યામાં હોઈએ અને ઉપદેશ આપે ને, ત્યારે આપણે એ રાહ જોતા હોઈએ છીએ કે જેવી રીતે ગીતા વખતે રથ હતો એમ રથ આવશે અને ભગવાન પધારશે. પ્રભુ કઈ રીતે, ક્યારે, કયા સંજોગોમાં આપણને આવીને ટકોર કરી જાય એ આપણને ખબર નથી પડતી. અને એટલા માટે તો કહેવાય ને કે આ વ્રજ યાત્રા છે. એ પહેલે દિવસે મેં કહ્યું કે આ વ્રજ યાત્રા અને જીવન યાત્રા બંને એક સાથે ચાલે છે. જેમ જેમ જીવનની યાત્રા આગળ વધે તો વ્યક્તિ રોજ રોજ કંઈક નવું એડ કરીને પરિપક્વ થાય છે કે નહીં. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહું કે લોકો કહેતા હોય કે જ્યારે ભાગવત સાંભળવા જઈએ, ગીતા સાંભળવા જઈએ, મને ઘણા બધા કહે કે આ એક જ કથા છે, હજારો વર્ષોથી કહેવાઈ રહી છે, હજારો વર્ષોથી સંભળાઈ રહી છે, તો આ એકની એક કથા વારે વારે કેમ સાંભળવાની? ત્યારે હું કાયમ કહેતો હોઉં કે કથા એકની એક છે, પણ આપણે એકના એક રહેતા નથી. આપણે રોજ બદલાઈએ છીએ. આપણું સ્ટેટ ઓફ માઇન્ડ રોજ બદલાય છે. આપણે રોજ કંઈક નવું જીવનમાં એડ કરીએ છીએ અને આપણા પરસેપ્શનને ચેન્જ કરતા હોઈએ છીએ. અને જો સવારે આપણે જે હતા અને રાતે સુવા જઈએ એનાથી પહેલા ઘણું બધું નવું આપણે કંઈક ને કંઈક અનુભવ કરીએ છીએ કે નહીં? હા કે ના તો પાડો. જો આ દુનિયા અને આ જીવનથી મોટી કોઈ યુનિવર્સિટી નથી. ખાલી આંખ અને કાન ખુલ્લા રાખીએ ને તો આ દુનિયા જેટલું શીખવે ને એટલી કોઈ વિદ્યાપીઠ કે કોઈ યુનિવર્સિટી આપણને શીખવી ન શકે. અને એટલા માટે જેમ જેમ આ જીવનની યાત્રા અને વ્રજની યાત્રા આગળ વધે એમ એમ જીવન ઘણું બધું આપણને શીખવી જાય. જો જ્યારે પણ આપણને લાગે કે યાત્રા કરવા જઈએ ત્યારે પણ આપણને તકલીફો પડે, યાત્રા કરવા જઈએ અનેક કસોટીઓ થાય, વરસાદ આવે, આંધીઓ આવે, આ બધી કસોટી પ્રભુ કરે. અને કસોટી કરે છે ત્યારે ભગવાન આપણને તોડવા માટે નહીં, આપણને મજબૂત કરવા માટે. બોલે કેમ? જો અનેક પ્રકારના ન્યાય બતાયા, એમાં સ્થૃણખરન ન્યાય કહેવાય. એ કોને કહેવાય? એક થાંભલો જ્યારે જમીનમાં ગાળવામાં આવે ને અને ત્યારે એ થાંભલાને હલાવવામાં આવે તો કોઈને લાગે કે આ થાંભલો કેમ હલાવી રહ્યા છે, કમજોર થશે. બોલે ના, એને વધારે ઊંડો નાખવો હોય તો એને વધારે હલાવવો પડે. એમ ભગવાન પણ જ્યારે જીવનની યાત્રા હોય કે વ્રજની યાત્રા હોય, આપણા ભરોસાને, આપણા વિશ્વાસને પણ હલાવવાનો પ્રયત્ન કરે. આપણને લાગે કેમ હલાવે છે? બોલે ના, એને વધારે દ્રઢ કરવા માટે પ્રભુ પ્રયત્ન કરે છે. અને જુઓ, એટલા માટે જ્યારે વ્રજની યાત્રા પણ હોય તો કાલે આપણે યાત્રામાં મુકામ ક્યાં કર્યો હતો? જોઈ લઈએ કેટલા બેઠા હતા અને કેટલા હાજર હતા. ક્યાં હતા આપણે? જતીપુરામાં. અને જતીપુરામાં શ્રી ગિરાજીના શરણમાં, શ્રી ગિરાજીની સન્નિધિમાં, શ્રી ગિરાજીની ચરણરજમાં આપણે મુકામ કર્યો. અને મુખારવિંદથી નીકળેલી આપણી યાત્રા આગળ દંડવતી શિલા તરફ વધી રહી છે. અને આપણે બધા વહેલા જાગી ગયા છીએ. અને જાગીને જોયું તો વજની એવી સુંદર સવાર થઈ છે, સુંદર પક્ષીઓ ગાઈ રહ્યા છે, ગાયો સુંદર ગાઈ રહી છે, એ જ રીતે મયુરો નૃત્ય કરી રહ્યા છે. અને આપણે આગળ ચાલી રહ્યા છીએ અને એક સાથે બધા વૈષ્ણવ બોલી રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ગલી ગલી ગોવર્ધન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, બોલીને કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ જય, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય. શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણી યાત્રા દંડવતી શિલા પર આવી છે.
જ્યારે પણ આપણે ગિરાજીની પરિક્રમા કરવા જઈએ કે યાત્રા કરવા જઈએ તો આ સ્થાન ઉપર દંડવત કરવામાં આવે. બધા દંડવત કરો. આ દંડવતી શિલામાં જતા આવતા અહીંયા દંડવત કરવામાં આવે છે. અને આ દંડવતી શિલા એ સ્થાન છે, કહેવાય ને કે જ્યારે કુંભનદાસજીને પૂછવામાં આવ્યું કે આપને કેટલા પુત્ર છે, હતા 7 પુત્ર, પણ કુંભનદાસજી ઉત્તર આપેલો મારે 1.5 પુત્ર છે. આશ્ચર્ય થયું. બધા કહેવા લાગ્યા આમને તો 7 પુત્ર છે. અને જ્યારે પૂછવામાં આવ્યું કે કેટલા પુત્ર છે તો કહ્યું મારે 1.5 પુત્ર છે. બોલે 1.5 પુત્ર કેમ? ત્યારે કુંભનદાસજીએ કહ્યું દીકરા તો ભલે 7 છે પણ પુત્ર તો 1.5 છે. અને 1.5 કેમ? તો કહે કે એક ચતુર્બુદ્ધદાસ કે જે ઠાકુરજીની સેવા પણ કરે છે અને સત્સંગ પણ કરે છે એ પૂરો પુત્ર. અને બીજા કૃષ્ણદાસજી કે જે ગાયોની સેવામાં એટલા મગ્ન છે કે ગાયોની સેવાથી અતિરિક્ત એમને બીજું કાંઈ દેખાતું નથી, એ પણ મારા પુત્ર. તો કહેવાય એ જ કુંભનદાસજીના પુત્ર કૃષ્ણદાસ. અને ગાયોની એટલી સેવા કરતા અને જ્યારે પણ શ્રીનાથજીની ગાય ક્યાં ચરવા જાય અને ગાયોને ક્યાં કોઈ ક્ષતિ ન થઈ જાય એના માટે એટલા તલ્લીન એ રહેતા. પણ એકવાર શું થયું, જ્યારે શ્રીનાથજીની ગાયોને ચરાવવા માટે વનમાં ગયા અને એ વખતે વનમાં વાઘનો ઉપદ્રવ હતો. અને જ્યારે વાઘનો ઉપદ્રવ હતો અને જ્યારે સંધ્યાકાળ થવા આવી અને બધી ગાયોને પાછા લાવવાનો સમય થયો બધી ગાય તો જલ્દી જવા લાગી. પણ કૃષ્ણદાસજી વિચારે અંધકાર થવા આવ્યો છે, પણ એમાં શ્રીનાથજીની એક ગાય જે હતી એ ગર્ભવતી હતી અને ધીમે ધીમે ચાલતી હતી, વધારે ચાલી ન શકે. અને જ્યારે આ ગાયને ધીમે ધીમે ચાલતા જોઈ અને અંધકાર થઈ રહ્યો છે, બધી ગાયો આગળ નીકળી ગઈ છે પણ આ ગાય ધીમી ચાલી રહી છે. અને કૃષ્ણદાસજીને લાગ્યું કે બધી ગાય આગળ ચાલી ગઈ, આ એકલી શ્રીનાથજીની ગાય પાછળ રહી ગઈ છે અને હમણાં આસપાસ વાઘનો ઉપદ્રવ છે, ક્યાં કંઈક થઈ ન જાય. માટે ગાયને બચાવવા માટે બધાને આગળ જવા દીધા, પણ પોતે ગાયને સાચવીને જઈ રહ્યા છે. અને ત્યાં સામેની ઝાડીમાં વાઘ ઊભો હતો, જે રાહ જોઈને ઊભો હતો કે જો આ ગાય એકલી છે અને આને મારવામાં હવે કોઈ સમસ્યા નહીં આવે. અને જ્યાં કૃષ્ણદાસજી ડરતા ગાયની પાછળ ચાલતા હતા કે ગૌ માતા જલ્દી જાઓ, ગૌ માતા જલ્દી ચાલો. અને ત્યાં જ વાઘે એ શ્રીનાથજીની ગાય ઉપર તરાપ મારી. અને જ્યાં ગાયની ઉપર વાઘ કૂદ્યો અને કૃષ્ણદાસજીએ જોયું, અરે આ શું કરી રહ્યો છે? મારા શ્રીનાથજીની ગાય છે કે જેની સાથે મારા શ્રીનાથજી ખેલે છે. આ એ ગાય છે કે જે મારા શ્રીનાથજીને બહુ પ્રિય છે, તું આને મારી રહ્યો છે. અને જ્યાં કૃષ્ણદાસજીએ જોયું કે આ ગાયની ઉપર તરાપ મારીને વાઘ આવ્યો છે, લાકડી લઈને ગયા અને જોરથી વાઘના માથા ઉપર પ્રહાર કર્યો. અને જ્યાં વાઘની દૃષ્ટિ કૃષ્ણદાસજી ઉપર પડી અને ગાયને મૂકી સીધા કૃષ્ણદાસજીની ઉપર વાઘ કૂદ્યો. અને કૃષ્ણદાસજીએ વાઘને પકડી લીધો અને કહ્યું ગૌ માતા આપ જાઓ. અહીંયા વાઘ કૃષ્ણદાસજીને ફાડીને ખાતો રહ્યો. અને કૃષ્ણદાસજી વાઘને પકડીને રહ્યા કે જ્યાં સુધી ગાય ન જાય હું વાઘને નહીં છોડું. અને વાઘે કૃષ્ણદાસજીને આખા ફાડી ખાધા. પણ એ ગાય જતી રહી. અને જ્યારે ગાય જતી રહી અને કહેવાય થોડી વારમાં જ જ્યારે સમાચાર પહોંચી ગયા કે આ કૃષ્ણદાસજી હવે હરિશરણ થયા છે. અને જ્યારે કુંભનદાસજીને સમાચાર મળ્યા કે તમારા પુત્ર કૃષ્ણદાસજી ગાયની રક્ષા કરતા એમનું મૃત્યુ થયું છે. અને કહેવાય વહેલી વાર કુંભનદાસજીની આંખોમાંથી અશ્રુ આવ્યા, મૂર્છિત થઈને ઢળી પડ્યા. અને જ્યારે મૂર્છિત થઈને ઢળી પડ્યા તો સાધારણ લોકો નિંદા કરવા લાગ્યા. જુઓ તો ખરા, બહુ મોટા ભગવદી બનતા હતા, પણ જો આ લૌકિકનો શોક કેવો છે કે કુંભનદાસજી જેવા ભગવદીની આંખોમાં પણ આંસુ આવી ગયા. ત્યાંથી જ ગુસાઈજી પસાર થયા અને કહેવા લાગ્યા, અરે તમે કુંભનદાસજીને શું જાણો? કુંભનદાસજી એટલે નથી રડી રહ્યા કે એમના પુત્રનું અવસાન થયું. કુંભનદાસજી એટલે નથી રડી રહ્યા કે એમના પુત્રને વાઘે ખાઈ દીધું. કુંભનદાસજી તો એટલે રડી રહ્યા છે કે પુત્રનું અવસાન થયું, 16 દિવસનું સૂતક પડ્યું અને શ્રીનાથજીની સેવા છૂટી ગઈ. અને ગુસાઈજી એટલું કહ્યું, કુંભનદાસ ચિંતા ન કરો, તમને પ્રભુના દર્શન કરાવીશું. અને જ્યાં આટલા શબ્દ સાંભળ્યા અને જ્યારે મૃતદેહની અંદર જાણે પ્રાણ પુરાયા હોય એમ કુંભનદાસજી જાગ્યા અને કે કૃપાનાથ, આપના ભક્તોના મનની વાત આપના સિવાય કોણ જાણી શકે? અને જ્યાં ગુસાઈજી કુંભનદાસજીને લઈને આ દંડવતી શિલા પાસે આવ્યા અને જ્યાં દંડવતી શિલા પાસે આવ્યા કુંભનદાસજીને કહ્યું દર્શન કરો. અને સામે શું દર્શન કર્યું કે એ જ ગાય જે ગર્ભવતી હતી એ ગાય ત્યાં ઊભી હતી અને શ્રીનાથજી બાવા સ્વયં એનું દૂધ દોતા હતા. અને એની પાસે જ કૃષ્ણદાસજી કે જેને વાઘે મારી દીધો હતો એ કૃષ્ણદાસજી એ ગાયનું વાછડું પકડીને શ્રીનાથજીની પાસે ઊભા છે. અને જ્યારે આ દર્શન કુંભનદાસજીને શ્રી ગુસાઈજી કરાયા
એના આંખોમાંથી અશ્રુ આવવા લાગ્યા અને કહ્યું, જો આમણે ગાયોની સેવા કરી છે અને શ્રીનાથજીની ગાયની સેવા કરી છે, તો આ ગાય કૃષ્ણદાસજીને તારીને સ્વયં શ્રીનાથજીની લીલામાં અને શ્રીનાથજીની સેવામાં એમને લઈ ગઈ છે. એ અનુભવ ત્યાં કરાયો. અને આ એ જ સ્થાન દંડવતી શિલા છે કે જ્યાં સાક્ષાત કૃષ્ણદાસજીના એ દર્શન કુંભનદાસજીને થયા કે સ્વયં પ્રભુની સેવાની અંદર બિરાજેલા છે. અને ત્યાંથી આપણે થોડા આગળ આવ્યા તો આગળ સ્થાન આવ્યું જેનું નામ છે જાન અજાન વૃક્ષ. શું નામ છે? જાન અજાન વૃક્ષ. અને જાન અજાન વૃક્ષ એટલે શું? જ્યારે ભગવાન રાસમાંથી અંતર ધ્યાન થયા અને ગોપીઓ શોધતી શોધતી જ્યારે આ સ્થાન ઉપર આવી અને વૃક્ષોને પૂછ્યું, અરે તમે જાણો છો કે પ્રભુ ક્યાં ગયા? ત્યારે કેટલાક વૃક્ષોએ હા પાડતા હોય એમ હલ્યા. તો ગોપીઓ કહે, બતાવો ક્યાં ગયા? ત્યારે વૃક્ષ ના પાડતા હોય એવી રીતે હલ્યા. માટે સ્થાનનું નામ પડ્યું જાન અજાન વૃક્ષ. કેટલાકે કહ્યું જાણીએ છે, જાણીને પણ બતાવ્યું નહીં. બોલે કેમ? કારણ કે ભગવદ અનુભૂતિ આપણને થઈ છે, તો જ્યારે સામે પણ એવી અનુભૂતિ હોય ત્યારે એ વસ્તુ કહેવાય. માટે જાન અજાન વૃક્ષ. ત્યાંથી થોડા આપણે આગળ આવ્યા તો એ સ્થાન આવ્યું જેનું નામ છે બિલછુ કુંડ. શું નામ છે? અને બિલછુ કુંડ નામ પડ્યું કે જ્યારે સ્વામીજી આ કુંડમાં પોતાનું ચરણ બોળીને બિરાજ્યા ત્યારે સ્વામીજીના પગમાંથી એ વિછીઓ સરી ગયો એ જલની અંદર અને સ્વામીજી દુઃખી થયા ત્યારે ઠાકોરજી પોતે પધાર્યા અને વિછીઓ કાઢીને સ્વામીજીને પુનઃ પહેરાયો. માટે આ બિલછુ કુંડ પણ નામ પડ્યું. અને જો શ્રીનાથજી બાવાનું પણ મંદિર છે ને જે જતીપુરામાં શિગરાજીની ઉપર, અને ત્યાં જ્યાં શ્રીનાથજી બિરાજે છે બાજુમાં બારી છે અને બારીમાંથી સીધું બિલછુ કુંડ દેખાય. અને બિલછુ કુંડમાં બધા શ્રીનાથજીના સખાઓ ખેલતા હોય ને તો શ્રીનાથજી બાવા ઠાડા બિલછુ કુંડની બારીમાંથી પોતાના સખાઓને જુએ અને સખાઓ હાસ્ય વિનોદ કરતા હોય તો એ જોઈને શ્રીનાથજીને જોરથી હસવું આવી જાય. શ્રીનાથજી પણ આતુર થાય કે હું ક્યારે રમવા માટે જાઉં. અને એકવાર શું થયું કે શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીના શૃંગાર ધરતા હતા. શ્રીનાથજીને શૃંગાર ધરતા હતા અને જે આ બિલછુ કુંડની બારી છે ને એ બારીમાંથી તડકો સીધો શ્રીનાથજીના શ્રીઅંગ ઉપર અને મુખારવિંદ પર આવતો હતો. અને ગોકુલનાથજીને લાગ્યું કે આ પરિશ્રમ શ્રીનાથજીને પડી રહ્યો છે. વસ્ત્ર ઢાંકવાનો પ્રયત્ન કર્યો તો પણ તડકો મટ્યો નહીં. તો આપે એવું કર્યું, મિસ્ત્રીને બોલાવ્યો અને કહું કે દિવાલ ઊભી કરી દો કે જેથી તડકો ના આવે અને શ્રીનાથજીને શ્રમ ના પડે. હવે શ્રીનાથજી તો એ બારીમાંથી પોતાના સખાઓને રોજ જોતા. હવે ગોકુલનાથજી ત્યાં બારી સિદ્ધ કરાવી અને ગોકુલનાથજી આગળ પધારી ગયા તો શ્રીનાથજીએ મોહનાને આજ્ઞા કરી કે જાઓ અને જઈને મારા ગોકુલનાથજીને કહેજો કે આ દિવાલ હટાવી દે જેથી મને મારા સખાઓ દેખાય. ભાગતો મોહના આવ્યો અને શ્રી ગોકુલનાથજીને જઈને કે કૃપાનાથ, 1 મિનિટ આપને વિનંતી કરવા આવ્યો છું. બોલે શું? બોલે શ્રીજીએ આજ્ઞા કરી છે કે મારા શ્રી ગોકુલનાથજીને જઈને કહેજો કે પાછા પધારે અને આ બિલછુ કુંડ વાળી જે બારી છે ને એ બારીની દિવાલ હટાવી દે. અને જ્યાં આ વાત કરી અને શ્રી ગોકુલનાથજીનું તો હૃદય ભરાઈ આવ્યું, આંખો છલકાઈ ગઈ. મોહનાને લાગ્યું એવું મેં શું કહી દીધું કે શ્રી ગોકુલનાથજીનું હૃદય ભરાઈ આવ્યું? કૃપાનાથ શું થયું? ગોકુલનાથજી કે સાચે કે મોહના, શ્રીનાથજી બાવાએ શું કહ્યું? તો કે શ્રીનાથજી બાવાએ કહ્યું કે મારા શ્રી ગોકુલનાથજીને જઈને કહેજો. અને ફરી ગોકુલનાથજીનું હૃદય દ્રવિત થઈ જાય કે બોલે શ્રીનાથજીએ મારું નામ લઈને કહ્યું કે ગોકુલનાથજીને જઈને કહેજો. બોલે હા, શ્રીનાથજીને મારું નામ પણ ખબર છે. અને જ્યારે એમ કહ્યું કે મારા ગોકુલનાથજીને જઈને કહેજે કૃપાનાથ, હા. અને ગોકુલનાથજીને તો એવો રોમાંચ થઈ ગયો કે શ્રીનાથજી મને મારું કહીને જાણ્યો, પોતાનો જાણ્યો, એનાથી બીજું શું હોઈ શકે? અને કહે કે જ્યારે શ્રીનાથજી બાવા એમ કહેતા હતા કે મારા ગોકુલનાથજીને જઈને કહેજો, એ વખતે શ્રીનાથજીના મુખના ભાવો કેવા હતા? બોલે ભાવો એવા જ હતા જાણે કોઈ પોતાનો નિજ હોય અને પોતાના નિજના માટે કંઈ કહેતા હોય એવી અનુભૂતિ શ્રીનાથજીના મુખમાં થતી હતી. અને ગોકુલનાથજીનું હૃદય તો એવું દ્રવીભૂત થઈ ગયું. અને કહેવાય ને, આપણે તો આપણા પ્રભુને કહીએ કે પ્રભુ મારા છે, પ્રભુ મારા છે, પણ જે દિવસે આપણા પ્રભુ આપણને કહે કે તું મારો છે, એનાથી વધીને ધન્યતાનો દિવસ બીજો કયો હોઈ શકે? આપણે હંમેશા કહેતા હોઈએ કે આપણા પ્રભુ, પણ કોઈક દિવસ આપણા પ્રભુને જ્યારે એમ કહેવાનું મન થાય કે આ મારો જીવ છે, તો એનાથી વધીને બીજું આ જીવને બીજું શું જોઈએ? એટલે તો ગોપાલદાસજી પણ કહે ને, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. પોતાનો જાણે પ્રભુ, એનાથી વધીને બીજું શું હોઈ શકે? પછી બારી હટાવડાવી અને દિવાલ હટાવી અને શ્રીનાથજી પાછા પ્રસન્ન થયા. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ શ્યામ ઢાક પાસે જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ
મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ યમુનાજીની લહેરો બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબા ડાળે કોયલ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસીજીના ક્યારા બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા હવે શામ ઢાક ઉપર આવી છે અને શામ ઢાકના પાન કહીએ ને આપણે, જેનાથી આ પતરાળા ને બધું બનતું હોય, એટલે શામ ઢાક સ્થાન છે ત્યાં આપણે આવ્યા. ત્યાં શામ તલાઈ અને ગોપાલ કુંડ એમ બે કુંડ પણ છે. અને આ એ સ્થાન છે કે જ્યારે રાજભોગ પછી અનવસર થાય ને તો શ્રીનાથજી બાબા ગોવિંદ સ્વામીને લઈને આ સ્થાન ઉપર રમવા માટે રોજ પધારે. અને એકવાર જ્યારે આ સ્થાન ઉપર વૃક્ષની ઉપર બેસીને શ્રીનાથજી બાબા અને ગોવિંદ સ્વામી બંને અલક મલકની વાતો કરતા હતા. અને અલક મલકની વાતો કરતા હતા અને ત્યાં ઉત્થાપનનો સમય થયો અને જ્યાં શ્રી ગુસાઈજી અપરસ કરી અને મંદિરમાં પધારવા જાય અને ત્યાં જ શંખનાદ થયો. અને જ્યાં શંખનાદ થયો અને શ્રીનાથજીને લાગ્યું અરે હું તો હજી શામ ઢાકમાં છું અને શ્રી ગુસાઈજી સેવામાં પધારશે અને મને નહીં જુએ તો સમસ્યા થશે, તો કરું શું? તો સીધો વૃક્ષ ઉપરથી છલાંગ લગાવી. અને જ્યાં શ્રીનાથજીએ વૃક્ષ ઉપરથી છલાંગ લગાવી તો આપનું વસ્ત્ર ત્યાંની ડાલીમાં ફસાયું અને ફાટી ગયું. અને જ્યાં નીચે પધાર્યા અને દોડીને ગુસાઈજી પહોંચે એનાથી પહેલા મંદિરમાં પધારી ગયા. અને જ્યાં શ્રી ગુસાઈજી સેવામાં પધાર્યા અને શું જોયું? શ્રીનાથજીનું વસ્ત્ર ફાટેલું છે. અને જ્યારે વસ્ત્ર ફાટેલું છે અને ગુસાઈજી સીધા બહાર આવી ગયા, બધા જ કર્મચારીઓને બોલાવ્યા અને કહ્યું જરૂર આજે શ્રીનાથજીને કોઈ પરિશ્રમ થયો છે. આજે મારી દ્રષ્ટિ પડી કે શ્રીનાથજીનું વસ્ત્ર ફાટેલું છે, તેવું શું થયું છે કે એમને પરિશ્રમ પડ્યો? બધા સેવકો હાજર અને શ્રી ગુસાઈજીને ચેન નથી કે એવું શું થયું કે શ્રીનાથજીને પરિશ્રમ પડ્યો. અને બધાને પૂછ્યું અને ત્યાં ગોવિંદ સ્વામી આવ્યા અને ગોવિંદ સ્વામીને પૂછ્યું તો ગોવિંદ સ્વામી તો થોડા હસવા લાગ્યા. શ્રી ગુસાઈજી કે મને ચિંતા થઈ રહી છે ને તમે હસી રહ્યા છો? ત્યારે ગોવિંદ સ્વામી કે કૃપાનાથ આપના લાલાને આપના સિવાય બીજું કોણ જાણે? બોલે શું થયું? બોલે મારી સાથે રમતા હતા ને જ્યારે આપ સેવામાં પધાર્યા અને આપને ચિંતા થઈ કે મારા જવામાં મોડું થશે અને ગુસાઈજી ચિંતા કરશે માટે કૂદકો માર્યો અને આપના વસ્ત્ર ઝાડીમાં ફસાઈ ગયા અને ફાટ્યા. શ્રી ગુસાઈજી કે હું ન માનું, મને એ ડાલી બતાવો, એ વૃક્ષ બતાવો, એ વસ્ત્રનું ભાગ ત્યાં અટકેલું હોય એ બતાવો. શ્રી ગુસાઈજી પધાર્યા, પેલો વસ્ત્રનો ફાટેલો ભાગ જોયો, એ બરાબર શ્રીનાથજીના વસ્ત્ર સાથે કરીને જોયો કે આ એ જ વસ્ત્ર છે. પછી શ્રીનાથજીના ભાવને જોઈને ગુસાઈજીને સંતોષ થયો કે ના આ એ જ સ્થાન છે. અને એટલા માટે તો શ્રી ગુસાઈજી માટે પણ કેવો પ્રેમ શ્રીનાથજીને પણ. કારણ કે એકવાર જ્યારે અહીંયા બિરાજતા હતા શ્રીનાથજી અને બધા ખેલતા હતા ત્યાં શ્રીનાથજીને થોડી ભૂખ લાગી અને એક સેવકને મોકલ્યો અને સેવકને મોકલીને કહ્યું કે જલ્દી મને બહુ ભૂખ લાગી છે ને તો શ્રી ગુસાઈજીને જઈને કહેજો કે મારા માટે દહીં ભાત સિદ્ધ કરીને લાવે. અને શ્રી ગુસાઈજી પણ જલ્દી અપરસ કરી દહીં ભાત સિદ્ધ કરીને લાવ્યા. અને શ્રીનાથજી ભાગતા આવ્યા અને આવીને આપના ખોળામાં બિરાજી ગયા. અને શ્રી ગુસાઈજી પોતાના હાથે અરોગે ત્યાં વૈષ્ણવ દર્શન કરે છે અને એમને એક સાથે બે લીલાના દર્શન થયા. અહીંયા શ્રી ગુસાઈજી પ્રભુને અરોગાવે છે અને નંદાલયની લીલાના દર્શન થયા કે પ્રભુ ખેલતા યશોદા મૈયા પાસે આવ્યા અને યશોદા મૈયા પૂછે લાલા આજે એક વાત તને પૂછું બતા, હું પણ તને અરોગાવું છું, તારા શૃંગાર કરું છું, ગોપીઓ પણ તને અરોગાવે, તારા શૃંગાર કરે, પણ મને સાચું કહે કે તને કોના હાથથી વસ્ત્ર ધરાવા, શૃંગાર ધરાવા અને કોના હાથથી અરોગવું સૌથી વધારે ગમે છે? પ્રભુ કહે મૈયા હું કહું તો ખરા પણ તું દુઃખી થઈ જઈશ. મૈયા કે દુઃખી નહીં થવું, કે તો ખરા. બોલે કહું તો ખરા પણ મૈયા તું દુઃખી થઈશ.
ના નહીં તો કે તો ખરા. ને ત્યારે પ્રભુ ત્યાં કહે છે કે ભોગ શૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મૈયા મને છે કે નહીં એક કડીનું શ્રવણ કરીએ આપણે. ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. नीके नवाय श्रृंगार करत है आछी रुचि सोमोही पाग बंधावे. श्री विठ्ठलनाथ के हाथ को भावे. પ્રભુ કહે મૈયા જે સુખ મને શ્રી ગુસાઈજી આપે છે એ તો ક્યાંય ન મળે. મૈયા કે એવું શું કરે છે કે જો અહીંયા તું બધા વસ્ત્ર ધરાવે છે પણ શ્રી ગુસાઈજીના ઘરમાં તો જેમ જેમ ઋતુ બદલાય મોસમ બદલાય તો મારા વસ્ત્ર અને શૃંગારનો ક્રમ પણ મારા સુખ માટે થઈને બદલાઈ જાય. મૈયા તું તો અહીંયા દૂધ અને દહીં માખણ સંતાડીને રાખે છે પણ શ્રી ગુસાઈજીના ઘરમાં તો જે પણ સિદ્ધ થયું હોય એ બધું મારી સન્મુખ કરી દે અને વ્રજભક્તોની કાની આપી મનુહાર કરી મને બધું અરોગાવે છે. માટે ત્યાં મને જેવું સુખ મળે એવું સુખ બીજે ક્યાંય મળતું નથી. એ વાત શ્રીનાથજી બાબા અહીંયા કહે છે. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ ગુલાલ કુંડ ઉપર આવી. ક્યાં આવી? ગુલાલ કુંડ ઉપર. અને જ્યારે ગુલાલ કુંડ પર આવી તો રામદાસ ખંભાતવાળા એ જ્યારે ગયા ત્યારે ત્યાં ગુલાલ કુંડ ઉપર એમને ઠાકોરજીના હોરી ખેલના પણ દર્શન થયા. તો આ ગુલાલ કુંડ છે તો એક બે કડી આપણે લાલ ગોપાલ ગુલાલ હમારી આંખીને મેં જેને ડાળવો છો. કારણ કે જો વ્રજની અંદર બધી ઋતુઓ નિત્ય બિરાજે છે તો એનું શ્રવણ કરી આપણે આગળ ચાલીશું. लाल गोपाल गुलाल हमारी लाल गोपाल गुलाल हमारी आँखिन में जिन डारो जू बदना चंद्रमा नैन चकोरी इन अंतर जिन पारो जू आँखिन में जिन डारो जू. लाल गोपाल गुलाल हमारी आँखिन में जिन डारो जू. અહીંયા ગોપીઓ પ્રભુને વિનંતી કરતા કહે કે હે પ્રભુ ચાહે તો અમને આખા રંગી દો, ચાહે તો આખા શ્રીઅંગને ગુલાલમય કરી દો, પણ કૃપા કરી અમારી આંખોમાં ગુલાલ ન નાખો. બોલે કેમ? બોલે અમારી આંખોમાં ગુલાલ નાખશો ને તો પ્રભુ અમારું અન્યાશ્રય થઈ જશે. તો કોઈ કહે આંખોમાં ગુલાલ નાખવાથી અન્યાશ્રય કેવી રીતે થાય? તો કહે કે જે આંખોની અંદર શ્યામને વસાવ્યા હોય અને એમાં આ લાલ રંગ જાય તો પ્રભુ અમારી આંખોનો અન્યાશ્રય થઈ જાય. ચાહે તો આખા શ્રીઅંગને રંગી દો પણ આંખોમાં ગુલાલ ન નાખો. અને બીજી વિપત્તિ એ છે જો આંખોમાં ગુલાલ જશે તો અમારી આંખો બંધ થશે અને એક ક્ષણ પણ જો આપના દર્શન ન થયા તો અમને લાગશે કે અમારી આંખોનું ધારણ કરવું વ્યર્થ છે, કે આપના દર્શન ન થયા. પણ ભગવાન કહે કે હું તો આંખોમાં ગુલાલ નાખીશ. બોલે કેમ? હમણાં સુધી તમે સાધક હતી અને એટલા માટે તમે મારા દર્શન કરતી હતી. હવે તમે સિદ્ધ છો અને એટલા માટે આંખોમાં ગુલાલ એટલા માટે નાખું કે તમારી આંખોમાં ગુલાલ નાખું, તમારા નેત્ર બંધ થાય અને હું તમારા દર્શન કરું. કારણ કે હવે તમે સિદ્ધ થયા છો. માટે હું આંખોમાં ગુલાલ નાખવા માંગુ છું. અને આ ગુલાલ કુંડ આ હોરી ખેલનો સમય છે પણ મારો ખ્યાલ છે આજે જો બરસાના સુધી પહોંચી ગયા ને તો આજે આપણે બરસાનાની હોરી કરીશું ત્યાં ગુલાલકુંડની જગ્યાએ. અને આ ગુલાલ કુંડથી નીકળેલી આપણી યાત્રા આગળ ટોળ કે ઘને તરફ જઈ રહી છે. અને ટોળ કા ઘના તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે. શું કહી રહ્યા છે? જય શ્રી કૃષ્ણ શરણમ મમ, श्री कृष्ण शरणं मम, जय श्री कृष्ण शरणं मम. કરુણા કરંતા
મોર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ આંબા ડાળે પોપટ બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ તુલસીજી ના ક્યારા બોલે કૃષ્ણ શરણમ મમ સર્વ જગતમાં વ્યાપક બોલે કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ જય જય શ્રી કૃષ્ણ શરણમ મમ આપણી યાત્રા આવી છે ટોળ કે ઘનામાં. આ ટોળ કો ઘનો, ગામ છે ટોળ, અને ટોળનો ઘનો એટલે એટલું ગીચ જંગલ કે દિવસના સમયમાં પણ ત્યાં સૂર્યનો પ્રકાશ આવતો નથી. એટલું ગીચ જંગલ હોવાને કારણે ટોળ કો ઘનો નામથી આ સ્થાન ઓળખાય. અને આ સ્થાનની મહત્તા એટલા માટે પણ થઈ કે જ્યારે શ્રીનાથજી બાવાના મંદિરમાં જ્યારે ગુસાઈજી પ્રભુચરણ બહાર પધાર્યા હતા અને અચાનક સમાચાર આવ્યા કે યવનોની સેના બધા જ મંદિરો તોડતા તોડતા જતીપુરા તરફ આવી રહી છે. અને બધા મંદિરો તોડતા તોડતા આ યવનોની સેના જતીપુરા તરફ આવી રહી છે એ સમાચાર મળ્યા તો બધા જ મંદિરના કર્મચારીઓ ભેગા મળ્યા અને ચિંતાનો વિષય હતો કે જો હમણાં તો કોઈ અહીંયા છે નહીં અને જો આ યવનોની સેના અહીંયા સુધી આવી ગઈ તો ક્યાંક શ્રીનાથજીને પરિશ્રમ ન પડે તો શું કરવું જોઈએ? બોલે જ્યાં સુધી આ વિપત્તિ ટળે નહીં ત્યાં સુધી શ્રીનાથજીને પધરાવીને કોઈ સુરક્ષિત જગ્યાએ આપણે લઈ જઈએ કે જેનાથી કોઈ શ્રમ ન પડે. તો શ્રીનાથજીને ક્યાં લઈ જવા? કુમનદાસજી, રામદાસજી એ બધા જઈને શ્રીનાથજીને પૂછે, કૃપાનાથ આપ જ આજ્ઞા કરો કે જ્યાં સુધી યવનોનો ઉપદ્રવ ન ટળે આપને ક્યાં પધરાઈને લઈ જઈએ? તો શ્રીનાથજીએ સીધું કીધું, મારે તો ટોળ કે ઘનામાં જવું છે, ટોળકા ઘનામાં જવું છે એમ કહ્યું. અને ત્યારે બધાને લાગ્યું કે આ ટોળકા ઘના કઈ જગ્યા, કોઈ જતું નથી, ત્યાં શ્રીનાથજી જવાનો વિચાર કરે. અને કુંભનદાસજીને લાગ્યું કે શ્રીનાથજી બાવા તો બહુ રસિક છે તો ચોક્કસ આ જગ્યા બહુ સુંદર હશે, એટલા માટે તો આ જગ્યા પસંદ કરી. અને જઈશું કેવી રીતે? તો ત્યાં એક ભેંસ પાડો હોય ને એને લઈને આવ્યા અને કહે કે શ્રીનાથજીને આ પાડા ઉપર પધરાવીએ અને પાડા ઉપર પધરાવી અને ચૂપચાપ લઈ જઈએ. પણ બધાએ કહ્યું બધા જોઈ લેશે તો? શ્રીનાથજી કે મારે તો પાડા ઉપર બેસીને જવું છે, પણ ચિંતા ના કરો, તમારા સિવાય મને કોઈ જોઈ નહીં શકે. બોલે આ પાડો કોણ હતા? આપણે બીજા દિવસે તાલવન કે પેલી કથા સાંભળી હતી ને કે સ્વામીજીએ પેલી સખીને શ્રાપ આપ્યો કે તું પાડાની યોનિમાં જઈશ. ત્યારે શ્રીનાથજી કહ્યું હતું કે તારો ઉદ્ધાર કરવા માટે હું જ શ્રીનાથજી રૂપે આવીશ. અને એ જ પાડાને લઈને આવવામાં આવ્યા અને એની ઉપર શ્રીનાથજીને પધરાવ્યા. અને શ્રીનાથજીને પધરાવી કુંભનદાસ, રામદાસ અને સદુવાને બધા શ્રીનાથજીને પધરાવીને જ્યારે ટોળકા ઘના તરફ જવા લાગ્યા, બધા લોકો પૂછે કે આ પાડાને લઈને ક્યાં જાઓ છો? બધા કે આ તંદુરસ્ત છે તો એને વેચવા જઈએ છીએ. આ લોકોને શ્રીનાથજી દેખાય, બીજા બધાને શ્રીનાથજીના દર્શન થતા નથી. અને એમ કરતા કરતા જ્યારે ટોળકો ઘનો આવ્યો અને ત્યાં એવા કાંટા, પગમાં કાંટા અને આસપાસ કાંટાની ઝાડીઓનું જંગલ, અને જેવું કાંટાની ઝાડીઓનું જંગલ અને જેવા કુંભનદાસજી અંદર ગયા અને એવી કાંટાની ડાળીઓ આવી, બધા વસ્ત્રો ચીર ચીર થઈ ગયા. પગમાં કાંટા, પગ સાચવે તો અહીંયા કાંટા વાગે ને અહીંયા સાચવે તો પગમાં કાંટા વાગે. કુંભનદાસજી શ્રીનાથજીની તરફ જોવા લાગ્યા. એ કહે, પ્રભુ આપે લીલા કરવાનો વિચાર કર્યો તો મને એમ કે કોઈ એવી સારી જગ્યાએ લઈ જશો કે અમે પણ બે ઘડી આનંદ કરીશું, અમારી પણ પિકનિક થઈ જશે. અને આ તો ક્યાં લઈને આવ્યા? આપ લઈને જાઓ છો એટલે સુંદર જગ્યા હશે એમ વિચાર કરીને નવો ઉપરણો પહેર્યો તો, નવી ધોતી પહેરી હતી. આ તો આવીને ચીરે ચીરા એના બધા ચાલ્યા ગયા અને જ્યાં અંદર જાય ને અંદર પાછા કપડા બાટે. અને એમ કરતા કરતા અંદર ગયા અને બિલકુલ ઘના જંગલની અંદર વચ્ચે એક ઘાસનું મેદાન હતું અને ખુલ્લી જગ્યા હતી અને ચોતરો પણ હતો. શ્રીનાથજી કે મારે અહીંયા બિરાજવું છે અને ત્યાં બિરાજવું છે એમ કહ્યું. અને રામદાસજી અને બધા લોકો શ્રીનાથજીના માટે શીરો કરીને લાવ્યા હતા અને કહે કે પ્રભુને અહીંયા પધરાવી અને અહીંયા અરોગાઈએ. અને પ્રભુને રાજભોગ અરોગાવવાની તૈયારી જ કરતા હતા ને ત્યાં સામે ઝાડીઓ હટવા લાગી. અને જ્યાં ઝાડીઓ હલવા લાગી અને બધા લાકડી લઈને સાવધાન થઈ ગયા કે અમે જોઈએ છે કે કોણ શ્રીનાથજીની ઉપર આક્રમણ કરવા માટે આવે. અને જ્યાં ઝાડીઓ હલવા લાગી અને અંદરથી નાગા સંપ્રદાયના ચતુરા નાગા આવ્યા અને આવીને શ્રીનાથજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહે, શ્રીનાથજીનો જય હો, શ્રીનાથજીનો જય હો.
બધા ચોંકવા લાગ્યા, આ તો જય જયકાર કરે છે, આ કોણ છે? અને ત્યારે પરિચય આપતા કહું, નાગા સંપ્રદાયનો મહંત હું, ચતુરા નાગા છું. બોલે, અહીંયા તમે જંગલમાં શું કરો છો? બોલે, અમારું ગામ ટોળ છે, ત્યાં આ વખતે બિલકુલ વરસાદ નથી અને લોકો જલના વિના ત્રસ્ત છે, તો હું અહીંયા આ વનમાં તપસ્યા કરવા માટે આવ્યો છું કે પ્રભુ પ્રસન્ન થાય અને અહીંયા વૃષ્ટિ થાય તો ગામના લોકોની પીડા દૂર થાય. અને જ્યારે શ્રીનાથજી બાવા સ્વયં અહીંયા પધાર્યા તો હું પોતાના ભાગ્યની સરાહના ન કરી શકે. બોલે, કેમ? ચતુરા નાગાની આંખોમાં અશ્રુ આવી ગયા અને ચતુરા નાગા કહેવા લાગ્યા કે એ સમયની વાત છે કે જ્યારે શ્રીનાથજી બાવા ગિરિરાજમાં પ્રગટ્યા હતા, એમનું નવું મંદિર સિદ્ધ થયું હતું, ગામે ગામથી લોકો જ્યારે એમના દર્શન કરવા આવતા હતા, એ વખતે હું પણ મારા ગુરુ સાથે ત્યાં શ્રીનાથજીના દર્શન કરવા આવ્યો હતો અને મનમાં એવી તાલાવેલી હતી કે સ્વપ્નમાં તો શ્રીનાથજી અનેક વાર દર્શન આપ્યા છે, પણ પ્રત્યક્ષ આ નેત્રોથી શ્રીનાથજીના દર્શન કેવી રીતે થાય, એ તાપ મનમાં હતો. પણ જ્યારે મારા ગુરુ સાથે હું શ્રીનાથજીના દર્શન કરવા માટે ગિરિરાજી ઉપર ચડવા ગયો અને જ્યાં ગિરિરાજીની પાસે આવ્યો અને ગિરિરાજીએ મને રત્ન જડિત એમના સ્વરૂપના દર્શન કરાવ્યા અને રત્ન જડિત સ્વરૂપના દર્શન કરાવ્યા અને મેં પગ પાછો લઈ લીધો અને એ જ વખતે સંકલ્પ કર્યો કે શ્રી ગિરિરાજીએ એમના રત્ન જડિત સ્વરૂપના દર્શન મને કરાવ્યા તો હું પણ પ્રણ લઉં છું કે આજ પછી ક્યારે પણ મારો પગ શ્રી ગિરિરાજી ઉપર નહીં મૂકું. અને મેં તો પણ લઈ લીધો હતો કે ગિરિરાજીની ઉપર મારો પગ ક્યારે નહીં મૂકું અને એ પણ નક્કી થઈ ગયું કે શ્રીનાથજી બિરાજે છે ગિરિરાજીની ઉપર અને મેં પણ લીધું છે કે મારો પગ ગિરિરાજીની ઉપર નહીં આવે, એનો મતલબ એમ કે આ જીવનમાં મને શ્રીનાથજીના દર્શન ક્યારેય નહીં થઈ શકે. અને જ્યારે જ્યારે પણ રાતે નેત્ર બંધ કરું અને એ જ શ્રીનાથજીની ઝલક મળે અને મનમાં તાપ એ જ થાય કે પ્રભુ બધાને આપના દર્શન થાય પણ ખાલી આ જીવનમાં મને આપના દર્શન નહીં થઈ શકે. આપ તો બિરાજો છો શ્રી ગિરિરાજીની ઉપર અને મેં પ્રણ લઈ લીધું છે કે ગિરિરાજીની ઉપર ક્યારે પગ નહીં મૂકું અને એટલે આ જીવનમાં મને પ્રભુ આપના દર્શન ક્યારે થશે. એક પણ રાત્રિ એવી નથી ગઈ કે શ્રીનાથજીને યાદ કરીને મારી આંખોમાંથી અશ્રુ ના વયા હોય. પણ જો શ્રીનાથજીની કેવી કૃપા કે જ્યારે ભક્ત પ્રભુના દર્શન માટે વ્યાકુલ હોય ને તો અમારા શ્રીનાથજી બાવા પણ વ્યાકુલ થઈ જાય છે કે હું મારા ભક્તને મળવા માટે કેવી રીતે જાઉં. શ્રીનાથજી કહે, તું મારી પાસે ઉપર ના આવી શકે તો હું તો તારી પાસે આ વનમાં આવી શકું છું. અને યવનોના ઉપદ્રવનો બહાનો કરી સ્વયં શ્રીનાથજી બાવા જ્યાં કોઈ જતા નથી એવા ટોળકા ઘનામાં પધાર્યા અને પધારીને આ ચતુરા નાગાનો મનોરથ પૂરો કર્યો. અને કહેવાય ને, આ ચતુરા નાગા પાસે પધાર્યા અને એ વખતે ચતુરા નાગા ત્યાં સુંદર કંકોડાનું શાક સિદ્ધ કરીને લાવ્યા હતા અને કહે, મારે શ્રીનાથજી બાવાને અરોગ આવવું છે અને માનભોગ અને કંકોડાનું શાક એ આપણે ત્યાં કયો દિવસ કહેવાય? કંકોડા તેરસ આવે ને એ દિવસે શ્રીનાથજી બાવા ત્યાં પધાર્યા અને એમના મનોરથને આપે સિદ્ધ કર્યું. અને ત્યારે એ સાબિતી થઈ જાય કે જો અમારા પ્રભુ પણ કેવા છે, અમારા પ્રભુ નવનીત આરોગ્ય છે ને અને આપનો સ્વભાવ પણ નવનીત જેવો છે. અને નવનીતનો સ્વભાવ કેવો? સામે અગ્નિ આવે તો માખણ ઓગળ્યા વિના રહેતું. બોલો તો ખરા. જ્યારે જ્યારે પણ માખણની સામે અગ્નિ લાવો યા અગ્નિની સામે માખણ લાવો તો અગ્નિ દેખાય તો માખણ પીગળ્યા વિના રહે નહીં. તો આપણા પ્રભુ કેવા છે? બોલે, માખણ જેવા. અને જ્યારે આપણા હૃદયમાં પ્રભુના દર્શનનો તાપ પ્રગટે તો પ્રભુ પીગળ્યા વિના રહે નહીં. અને હજી પીગળ્યા નથી તો માનજો તાપનો અભિનય કરીએ છે, હજી તાપ પ્રગટ્યો નથી. વૈષ્ણવ થવું અને વૈષ્ણવ હોવાનો અભિનય કરવો એ બંનેમાં ભેદ છે. જો વૈષ્ણવની વચ્ચે લઈને વૈષ્ણવની જેમ બોલતા શીખી જઈએ, વૈષ્ણવની જેમ એટિકેટ શીખી જઈએ, એનો મતલબ એમ નહીં કે વૈષ્ણવ પણ બની ગયા. વૈષ્ણવતા તો પામવી પડતી હોય છે અને જ્યાં સુધી એ ન આવે ને, ખાલી અભિનય શીખ્યો છે, વૈષ્ણવ નથી બન્યા આપણે. અને એટલા માટે જ્યારે હૃદયમાં તાપ જાગે તો પ્રભુ પીગળ્યા વિના રહી શકતા નથી. અને એટલા માટે જ્યારે આ ચતુરા નાગાના દર્શન શ્રીનાથજીના થયા અને શ્રીનાથજીના દર્શન કરીને હવે કહે એક કડી આ પદની લેલી કે જ્યારે શ્રીનાથજી બાવા અંદર અરોગવા પધાર્યા ને તો સ્વયં સ્વામીજી પધાર્યા અને સ્વામીજી પધારી અને ઠાકોરજીને પોતાના હાથે અરોગે છે. તો કુંભનદાસજી કહે કે આ વખતે એવું કંઈક ગાવું કે શ્રીનાથજીને પણ આનંદ આવે. તો એક કડીનું શ્રવણ કરીએ જેમાં કુંભનદાસજી ગાય છે કે ભાવત હે તો હી ટોળકો ઘનો, भावत है तो ही तोड़को घनो, भावत है तो ही तोड़को घनो,
તોડકો ઘનો. ભાવત હે તો ઈ ટોળકો ઘનો ગાયો. કે જો આપણા પ્રભુ પણ કેવા છે, શ્રી મહાપ્રભુજી પણ પ્રભુના સ્વરૂપને અને સ્વભાવને બતાવતા કહે ને કે આપણા પ્રભુ કેવા, બોલે ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. જો ભક્તાભિલાષા, જેવી જેવી પ્રભુના ભક્તોની ઈચ્છા હોય એવી એવી લીલા કરવા વાળા અમારા પ્રભુ છે. જો જ્યારે એકવાર સુદાસજી સુંદર પદ ગાઈ રહ્યા હતા અને ઠાકોરજી અને સ્વામીજી સુંદર લીલા કરે છે, જેવી જેવી લીલા પ્રભુ કરે એવા એવા પદ દર્શન કરીને સુરદાસજી ગાય. અને ત્યાં થોડી વાર થઈ, સ્વામીજી આવ્યા સુદાસજી પાસે અને આવીને કહે, સુદાસ અમારી આજે એક ઈચ્છા છે. બોલે શું? આજે જેવી જેવી લીલા અમે કરી એવા એવા પદ તમે ગાયા, હવે અમારી ઈચ્છા એવી છે કે જેવા જેવા પદ તમે ગાઓ એવી એવી લીલા અમારે કરવી છે. જો જેવી જેવી ઈચ્છા ભક્તોના મનમાં હોય ને એવી એવી લીલા કરવા વાળા પ્રભુ છે. પણ હું કાયમ મારા પ્રવચનમાં એક વસ્તુ કહેતો હોઉં કે કોઈક કામના આપણા મનમાં હોય, કોઈક ઈચ્છા આપણા મનમાં હોય અને એ પૂરી ન થાય તો આપણને ઉદ્વેગ પણ થાય. પણ પ્રભુ જાણે છે કે કોને ક્યારે કેટલું અને કઈ રીતે આપવું. પ્રભુના જેવું ટાઈમિંગ આ દુનિયામાં બીજા કોઈનું નથી. અને પાત્રતા જેટલી હોય ને એટલું પ્રભુ આપણને આ જગતમાં આપે છે. અને પાત્રતા ન હોય અને વસ્તુ મળે તો માણસ જીરવી ન શકે. જેવી રીતે કુંભાર ઘડો બનાવે છે અને ઘડાનો આકાર બન્યો તો શું ઘડો બનતાની સાથે એમાં પાણી ભરાય? હા કે ના તો પાડો? બોલે કેમ ન બનાય? બોલે ઘડાનો આકાર મળ્યો છે, હજી પાત્રતા મળી નથી. જ્યારે અગ્નિમાં તપાવવામાં આવે અને પાત્ર બને ને ત્યારે એમાં પાણી ટકે, એના સિવાય ટકી ન શકે. તો એવી રીતે આ જગતની અંદર પણ ભગવાન જ્યારે જીવની ઉપર કૃપા કરે છે, પણ એ કૃપાને સમજવી બહુ અઘરી. જેવી રીતે ચતુરાનગરના મનમાં ઈચ્છા હતી અને પ્રભુ દોડીને આવ્યા, એમ આપણે પણ જ્યારે પણ સંકલ્પ કરીએ ને ત્યારે પ્રભુ દોડીને આવે છે. પણ ઘણીવાર આપણને દૂર ઉભેલા દેખાય અને પાસે આવતા ન દેખાય ત્યારે આપણા મનમાં પણ સંશય થાય, પ્રભુ અહીંયા સુધી આવી ગયા અને મને એમ હતું કે આ મુસીબતમાંથી આપ કાઢશો, પણ પાસે કેમ આવતા ન દેખાયા? હું ઘણીવાર કહેતો હોઉં ને કે જ્યારે પેલો વ્યક્તિ એક મોટી ખીણની ઉપર એક તૂટેલું બ્રિજ હતો અને બ્રિજ ઉપરથી ચાલતો ચાલતો જતો હતો અને બ્રિજના 2 લાકડા નીચે તૂટીને પડ્યા અને બ્રિજ આમ હલવા લાગ્યો અને બંને સાઈડ દોરીથી બંધાયેલો બ્રિજ હતો અને આમ તેમ હલવા લાગ્યો અને પેલો વ્યક્તિ ભયભીત થઈ ગયો. હે પ્રભુ રક્ષા કરો, હે પ્રભુ રક્ષા કરો એમ બૂમો પાડવા લાગ્યો. અને ત્યાં જ ભગવાન જોયું, સામે દોડતા દોડતા આવ્યા અને જ્યાં પ્રભુ દોડતા દોડતા આવ્યા એને પેલા પર્વતમાં દેખાયા. એને એમ કે પ્રભુ ચાલીને આવશે અને મને બચાવીને લઈ જશે. પેલો બ્રિજ પકડીને ઊભો હતો પણ પ્રભુ સામે પાર ઊભા રહ્યા, પાસે નથી આવતા. એ કહે, પ્રભુ અહીંયા આવી ગયા તો મને બચાવવા કેમ નથી આવતા? પેલો 1 કલાક સુધી રાહ જોતો રહ્યો, પ્રભુ ન આવ્યા. આ કે પ્રભુ તો આવતા નથી તો મારે જ હવે જેમ તેમ કરીને જવું પડશે. અને આસપાસના લાકડા પકડી જેમ તેમ કરીને સામે પાર પહોંચ્યો. પ્રભુ કહું, ચલો તું આવી તો ગયો. એ કહે, પ્રભુ એક વાત ન સમજાય, જ્યારે આપને પોકાર્યા હતા તો પ્રભુ આપ કોને બચાવવા આવ્યા હતા? પ્રભુ કે તને બચાવવા. તો જ્યારે સામે આપ દેખાતા હતા, આપ જોઈ રહ્યા છો કે હું મુશ્કેલમાં છું, આ બ્રિજ તૂટેલો છે અને હું ક્યારે પણ પડી શકું એમ છું અને મને પૂરી આશા હતી કે આપ પાસે આવીને મને બચાવીને લઈ જશો. તો સામે આવ્યા તોય આગળ બચાવવા કેમ ના આવ્યા? ત્યારે પ્રભુ કે હું સામે આવી તો ગયો પણ આ બ્રિજ જે દોરડાથી બંધાયેલું હતું એ જ વખતે એ દોરડું છૂટી ગયું હતું અને તું હેમ કેમ બહાર આવી જાય એટલા માટે એ દોરડું પકડીને હું પેલે પાર ઉભો હતો. એમ જીવનમાં ઘણીવાર આપણને લાગે કે પ્રભુ સામે ઊભેલા દેખાય છે અને આપણે પુકારીએ છીએ તો એ આવતા કેમ નથી? જ્યારે એવું લાગે ત્યારે માનવાનું આપણા જીવન રૂપી બ્રિજના તૂટી ગયેલા દોરડાને પ્રભુ પકડીને ઊભા છે. એટલા માટે પકડીને ઊભા છે કે આપણે હેમ કેમ એ રસ્તાને પાર કરી દઈએ. જ્યારે એ કૃપા આપણે અનુભવ કરીએ ને ત્યારે આપણને ખબર પડે કે પ્રભુનો કેવો અનુગ્રહ છે, પ્રભુ કેવી કૃપા આપણા ઉપર કરે છે. પણ આપણે કૃપાને જાણી શકતા નથી અને એ ટોળકા ગણાની અંદર એ કૃપાનો અનુભવ અહીંયા આપે કરાયો. અને ત્યાંથી આપણી યાત્રા આગળ ડીક થઈને પરમંદરા તરફ જઈ રહી છે અને બધા વૈષ્ણવ ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ શરણમ મમ જય શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ વિયોગ આતુર બોલે શ્રી કૃષ્ણ શરણમ મમ
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલો. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. ટોળકા ઘનાથી નીકળેલી આપણી યાત્રા પરમંદરા તરફ જઈ રહી છે અને માર્ગમાં દીપ સ્થાન આવ્યું જેનું નામ છે બૂઢે બદરી. કેટલાય દર્શન કર્યું છે. અને આ મેં કહું છું ને કે વજની અંદર બધા તીર્થો છે અને વજની અંદર 4 ધામ પણ છે. 4 ધામ પણ છે. અને આ બૂઢે બદરી જે સ્થાન છે ને એ બદ્રીનાથ, આ સાક્ષાત બદ્રીનાથનું સ્વરૂપ ત્યાં વિરાજમાન છે. અને જ્યારે જ્યારે પણ આપણે વજમાં જઈએ છીએ તો એ 2-3 જગ્યાએ આપણે જઈને પાછા આવી જઈએ છીએ. પણ વજની અંદર જેટલા પણ તીર્થો વિરાજમાન છે, જેટલા પણ સ્થાન છે, અને કહેવાય આ બુઢે બદ્રી કે જ્યારે પ્રભુ યાત્રા કરવા પધાર્યા ત્યારે નંદરાયજી અને બધાને લઈને ભગવાન અહીંયા બદ્રીનાથની યાત્રા આપે અહીંયા સંપન્ન કરી હતી. રીવ નામના ઋષિએ અહીંયા તપ કર્યું હતું અને એમને યુગલ સ્વરૂપના દર્શન આ સ્થાન પર થયા હતા. અને કહેવાય કે ઋષિ દંડોત કરવા ગયા અને એમને જલના રૂપમાં શરીરને પ્રવાહિત કર્યું. અને અહીંયાથી આગળ જઈએ તો ત્યાં હરકી પેઢી અને અલકનંદા પણ છે. જે 4 ધામની યાત્રા કરવા આપણે ઉત્તરાખંડ તરફ જવું પડે એ 4 ધામ ત્યાંથી આગળ ગયા. કેદારનાથના દર્શન કર્યા, આગળ અલકનંદા આદિબદ્રીના દર્શન કર્યા અને ત્યાંથી આપણે પરમંદરા તરફ પાછા આવ્યા. અને પરમંદરા એટલે શું? પ્રભુના સખા શ્રીદામાનું ગામ. અને કહેવાય ને પરમ મંદિર શબ્દથી આ જગ્યાનું નામ પડ્યું હતું પરમ મંદરા. અને ત્યાંથી નીકળેલી આપણી યાત્રા આગળ કામવન તરફ જઈ રહી છે અને બધા ભાવથી અને પ્રેમથી ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છે શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણં મમ. માર્ગમાં આવ્યું વિમલ કુંડ. કયું કુંડ? વિમલ કુંડ. એમ કહેવાય ને કે પ્રભુએ બધા તીર્થોને જ્યારે અહીંયા બોલાવ્યા તો બધા તીર્થો એ વખતે આવ્યા પણ પુષ્કર ના આવ્યું. અને જ્યારે પુષ્કર ના આવ્યું તો કહે કે પુષ્કરમાં સ્નાનનું અનેક ગણું ફલ કહેવાય. તો પ્રભુએ અહીંયા વિમલ કુંડ પ્રગટ કર્યું અને કહ્યું કે અનેક વાર પુષ્કરમાં સ્નાન કરીને જે ફળ ન મળે એ ફળ આ વિમલ કુંડમાં સ્નાન કરીને પ્રાપ્ત થશે. એ વિમલ કુંડ ત્યાં આપે પ્રગટાવ્યું. અને કહેવાય ને આ સ્થાન ઉપર યશોદા મૈયાએ પ્રભુને કહાની સંભળાઈ. કહાની એટલે વાર્તા. જ્યારે અહીંયા પ્રભુ નાના હતા અને મૈયા અહીંયા લઈને પધાર્યા હતા અને પ્રભુને નિંદર આવતી હતી. અને પ્રભુને નિંદર આવતી હતી તો મૈયા કે જો મારા ખોળામાં સૂઈ જા, હું તને વાર્તા સંભળાવું છું. પ્રભુએ કહ્યું કોની વાર્તા? તો મૈયાએ કહ્યું હું તને પ્રભુ શ્રી રામની વાર્તા સંભળાવું છું. અને એમ કહીને જ્યારે પ્રભુને ખોળામાં સુડાવ્યા અને મૈયા કહેવા લાગી પ્રભુ શ્રી રામની કથા કે ભગવાન રામ કેવી રીતે પ્રગટ્યા, કેવી રીતે આપનો વિવાહ થયો. અને જ્યાં વર્ણન કરતા કરતા સીતાહરણની કથા મૈયાએ સંભળાવી. અને જ્યાં સીતાહરણની કથા સંભળાવી અને જે પ્રભુ હમણાં મૈયાના ખોળામાં સૂતા હતા અને જ્યાં રાવણ આવ્યો અને સીતાજીનું હરણ કરીને લઈ ગયો એ વર્ણન મૈયાએ કર્યું. અને નાનકડા ખોળામાં સૂઈ રહેલા પ્રભુ એકદમ કૂદીને ઊભા થયા અને કહેવા લાગ્યા અરે લખન મારું ધનુષ લઈને આવો. અને મૈયા ડરી ગયા કે આ લાલાને અચાનક શું થઈ ગયું. ખોળામાં સૂતેલા હતા, ભગવાન રામની કથા સંભળાવતી હતી મૈયા. અને જ્યાં સીતાહરણની કથા સંભળાવી અને એવો રામનો આવેશ આપની અંદર આવી ગયો અને કહેવા લાગ્યા લખન મારું ધનુષ લઈને આવો. અને મૈયા ડરી ગઈ કે આ મેં શું કહી દીધું, કંઈ ખોટું થયું કે શું? મૈયા એ વાર્તા ત્યાં જ અધૂરી રાખી દીધી. અને જે પ્રભુના અંદર ભગવાન રામનો આવેશ આવ્યો હતો એ આવેશ ત્યાં શાંત થયો. ત્યાંથી આપણે થોડા આગળ ગયા. અહીંયા ચરણ પહાડી છે કે જ્યાં ઉભા રહીને ભગવાને વેણુનાદ પણ કર્યો હતો. અને આગળ આવ્યા ત્યાં લુકલુક કુંડ છે અને લુકલુક કંદરા. કયું સ્થાન છે? અને લુકલુક એટલે શું? લુક એટલે ઠાકોરજી છુપા છુપી રમે ને
છુપાછુપી રમે એને લુક લુક કહેવાય. અને આ સ્થાનમાં ગોપ બાળકો સાથે ઠાકોરજી આંખ મિચોલી રમ્યા હતા અને બધા વજભક્તો ઠાકોરજીને છાક પણ અરોગાવી હતી. અહીંયાથી થોડા આગળ આવ્યા ત્યાં સ્થાન છે ભોજન થાળી. કેટલાય દર્શન કર્યા છે? ત્યાં પથ્થરની શિલા ઉપર જ જાણે એક થાળી હોય અને કટોરી હોય એવું ત્યાં સ્થાન છે. જ્યારે જ્યારે પણ વજયાત્રા થાય ત્યાં વલ્લભકુલને ત્યાં છાકનો મનોરથ ત્યાં થતો હોય છે. એ ભોજન થાળીના દર્શન પણ કર્યા. પાસે વ્યોમાસુરની ગુફાના પણ આપણે બધાએ દર્શન કર્યા. ત્યાંથી છે છટંકી પંસેરી જગ્યા. છટંકી પંસેરી કોને કહેવાય? આ એ સ્થાન છે કે જ્યાં ગોપીઓ મૈયા પાસે ઠાકોરજીનો ઉલ્હાના લઈને આવતી હતી. ઉલ્હાના આપણે કહીએ ને, ગુજરાતીમાં શું કહેવાય? ફરિયાદ. ફરિયાદ લઈને આવે એ ઉલ્હાના, કે મૈયા પ્રભુના દર્શન ન થાય તો મૈયાની પાસે એવી વ્યાકુલ થઈને ગોપીઓ આવે, જો તમારા લાલાએ આ કર્યું, જો તમારા લાલાએ આ કર્યું. અને આ સ્થાન પર મૈયા પાસે ફરિયાદ લઈને ગોપીઓ આવતી હતી. એ લીલાના દર્શન આપણે કર્યા અને ત્યાંથી આપણી યાત્રા હવે પ્રોપર કામવનની અંદર પ્રવેશ કરે છે. અને કહેવાય ને કામવન એટલે શું? જો આપણે ત્યાં જે આદિ વૃંદાવન કહેવાય ને, એ આદિ વૃંદાવન એટલે કે કામવન. આ આધુનિક વૃંદાવન છે ને, એ તો આધુનિક હરિદાસ સ્વામી પ્રગટાવ્યું, પણ જે મૂળ આદિ વૃંદાવન આપણે શ્રવણ કરીએ એ આ કામવન છે. અને કામવન શેના માટે નામ કહેવાય? તો કહેવાય ને કામવન, ભક્તોના કામ જ્યાં બની જાય, ભક્તોના કામ જ્યાં થઈ જાય, કામવન એટલે કામવન. અને કહેવાય ને કે આપણા વૈષ્ણવોના કામ બની ગયા ક્યારે કહેવાય? વૈષ્ણવોનો કામ થઈ ગયું ક્યારે કહેવાય? જ્યારે આપણા આચાર્યો કહે સૌથી પહેલા તો આપણા ઠાકોરજીમાં અનન્ય નિષ્ઠા જ્યારે આવે ત્યારે માનવાનું કામ બની ગયું. ઠાકોરજીમાં જ્યારે અનન્ય નિષ્ઠા આવે, ઠાકોરજીના ચરણોમાં દ્રઢ વિશ્વાસ આવે ત્યારે માનવાનું કામ આપણું કામ બની ગયું. પછી કહેવાય કે જ્યારે બીજા બધા આશ્રયો છૂટે ત્યારે માનવાનું કામ બની ગયું. અને કહેવાય ને આપણું કામ થઈ ગયું ક્યારે કહેવાય? કે જે કરવા જેવું હોય એ કરી લઈએ અને જ્યાંથી બચવા જેવું હોય ત્યાંથી બચી લઈએ તો માનવાનું કામ બની ગયું. પછી કહે કે જ્યારે પ્રાણી માત્ર ઉપર દયા આવે ત્યારે માનવાનું કામ બન. અને પ્રાણી માત્ર ઉપર દયા આવે એટલે આપણે કહેવાય ને કે ઘણીવાર અજાણતા પણ આપણે ક્રોધ કરી લઈએ છીએ કે નહીં? બાજુવાળાને પૂછીને જવાબ આપવો હોય તો વાંધો નહીં. અજાણતા કરી લઈએ છે કે નહીં? હા કે ના તો પાડો. આપણા મધ્યમાં પૂજ્ય મિત્રા શ્રી પધારી રહ્યા છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. 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 શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. જય યમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાની જી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાણી જી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી મહારાની જી કી બલિહારી.
श्री यमुना जी की बलिहारी महारानी जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी બોલી શ્રી વલ્લભા ईश की जय આપણા મધ્યમાં જેની કૃપાથી, જેના આશીર્વાદથી, જેના સંકલ્પથી આ વ્રજધામનું નિર્માણ થયું અને વ્રજધામના જ પાટોત્સવના ઉપલક્ષ્યમાં જે આ દિવ્ય 84 કોષ વ્રજ પરિક્રમાનું આપણે દર્શન કરી રહ્યા છીએ એવા પૂજ્ય પિતૃચરણ ચિરાયુષ્માન દ્વારકેશલાલજી, ચિરાયુષ્માન જયદેવલાલજી, ચિરાયુષ્માન વજરાજકુમારજી, ચિરાયુષ્માન પ્રથમેશકુમારજી બધા જ આપણા મધ્યમાં ઉપસ્થિત છે. અને આપણે દર્શન કરી રહ્યા છીએ કામબનના, કે ભક્તનું કામ ક્યારે બને. જ્યારે ભગવત ચરણારવિંદમાં નિષ્ઠા આવે ત્યારે માનવાનું કામ બની ગયું. જ્યારે પ્રભુ સિવાયના બધા સહારાઓ છૂટે ત્યારે માનવાનું કામ બની ગયું. કહેવાય ને કે જ્યારે પણ પ્રભુના સાનિધ્યમાં હોઈએ, પ્રભુની પાસે હોઈએ અને જ્યારે ક્રોધ ન આવે ત્યારે માનવાનું કામ પણ જલ્દી બનતું કેવું પડે. બધા સાચું બોલ્યા ખરા. यदि આજે કોઈને એમ કહેવામાં આવે કે પ્રભુના સાનિધ્યમાં હોઈએ, પ્રભુના દર્શનમાં હોઈએ તો ક્રોધ ન કરવો, તો કદાચ આપણા ગળે વાત ન ઉતરે. પણ હું કાયમ કહેતો હોઉં કે જો આખો દિવસ ક્રોધ કરવાની છૂટ, ખાલી આ 6 ટાઈમ સાચવી લેવાનું, તો તમને ગમે કે ન ગમે? હા કે ના તો પાડો. આટલી બધી લિબર્ટી. આખો દિવસ ક્રોધ કરવો હોય તો તમને છૂટ છે, પણ આ 6 ટાઈમ પર ક્રોધ કરવો નહીં તો તમને ફાવે કે ન ફાવે? બહુ સરસ, ફાવે બધાને. તો કેટલા સમય ક્રોધ નહીં કરવો તો યાદ રાખવાનું. સૌથી પહેલા સવારે ઉઠતાની સાથે ક્રોધ કરવો. પછી ઘરથી બહાર જતી વખતે, જ્યારે ઘરથી બહાર કોઈ જતું હોય એ વખતે ક્રોધ કરવો. પ્રસાદ લેતી વખતે ક્રોધ કરવો યા કરાવો. બહુ સરસ. પછી ઘરમાં બહારથી પાછા આવીએ એ વખતે પણ ક્રોધ કરવો. જ્યારે પ્રભુની સેવામાં હોઈએ ત્યારે પણ ક્રોધ કરવો. અને સૂતા પહેલા ક્રોધ કરવો. બસ આટલી જગ્યા સાચી લેવાની. પછી આખો દિવસ ક્રોધ કરવો હોય તો છૂટ છે. હવે આ એમ જ કહું કે ના ક્રોધ કરાય જ નહીં, બધા કે તો અમને ન ફાવે, ચાલે નહીં, તો ખાલી આ 6 જગ્યાએ સાચવી લેવાની. ક્યારે ક્યારે ક્રોધ નહીં કરવો, જાઓ પહેલેથી બોલી જાઓ. સવારે જાગતાની સાથે ક્રોધ કરવો. ઠાકોરજીની સેવામાં હો ત્યારે ક્રોધ કરવો નહીં. જ્યારે ઘરથી બહાર જતા હો તો બહાર જતી વખતે ક્રોધ કરવો. જ્યારે પ્રસાદ લેતા હો એ વખતે ક્રોધ કરવો. જ્યારે ઘરે પાછા બહારથી આવો ત્યારે પણ ક્રોધ કરવો. અને બસ સૂતા પહેલા આટલું સાચવી ન શકાય. અને આટલું સાચવી લઈએ બધા કાર્ય સિદ્ધ થઈ જાય. તો કહું કામ બન. અને પછી આગળ કહ્યું કે જ્યારે જીવનમાં સત્સંગ મળે અને સત્સંગમાં સ્થિત થઈએ ત્યારે કામ બન્યું કહેવાય. ઠાકોરજીનું શરણ જ્યારે સિદ્ધ થાય ત્યારે કામ બન્યું આપણને કહેવાય. અને કહેવાય ને કે જ્યારે આપણને એ ખબર પડી જાય કે શું ગ્રહણ કરવું અને શું ગ્રહણ ન કરવું ત્યારે માનું એ કામ બન. જીવનમાં કોનો સંગ કરાય, કોનો સંગ ન કરાય, જો ઘણી બધી વાત વેશ જોઈને અને કોઈની વાતો સાંભળીને સંગ નહીં કરવો. આજે જીવનમાં ઘણા બધા અમને ફરિયાદો આવતી હોય બહારથી કે જે કોઈનો ફોન આવ્યો કે આપના બહુ નિકટના છે અને એમણે મને આપનો નંબર આપ્યો હતો અને અમારા કોઈ સગા હમણાં હોસ્પિટલમાં એડમિટ છે અને અર્જન્ટ અમને આટલા પૈસાની જરૂરત છે. અને કેટલા બધા લોકોએ એમને એમ વાતો સાંભળીને પૈસા જમા કરી દે, પૈસા મોકલી આપે એમને કે જે કીધું છે. અમારા નામથી કોઈ પણ કહે ને કે અમે બહુ નિકટના છીએ કે જે આજ્ઞા કરી છે, જ્યાં સુધી જે દ્વારા આજ્ઞા ન થાય ત્યાં સુધી કોઈની વાતોને માનવાની નહીં. અમારે જે કેવું હશે અમે ડાયરેક્ટ કહીશું. અમારા નામનો ખોટો ઉપયોગ ક્યાંય થતો હોય ને તો બહુ સાવધાન થઈ જવાનું. અમારે જેને કેવું હોય ને, અમારા જે નિકટના હોય ને, અમે ડાયરેક્ટ જેને કહેતા હોઈએ, અમે વાયા ક્યારે જતા ના હોઈએ. અને અમારે ક્યારે પણ કોઈ વૈષ્ણવને આજ્ઞા કરવી હશે ને તો અમે પોતે કહીશું, કોઈને વચ્ચે મધ્યમ રાખતા નથી. એટલે કોઈ પણ એમ કહેતા હોય ને કે અમે જેના બહુ નિકટના અને આ વાત જે મને કહી છે એટલે કેવા, સાવધાન થઈ જવાનું. એ ગોટાળા વાળો છે.
અને એટલા માટે ઘણી બધી જગ્યાએ આજે વૈષ્ણવને સાવધાન રહેવાની જરૂર છે. આજે હું કહું છું, લાઈવ પણ બધા જોઈ રહ્યા છે. ઘણા બધા ગામોમાં થયું. અમારા બધાના નામથી એમ ફોન, અમે બહુ જીજાના નિકટના છીએ. અમારા અર્જન્ટ અહીંયા પરિવારના કોઈ હોસ્પિટલમાં એડમિટ છે અને આટલા રૂપિયાની અર્જન્ટ જરૂરત છે, અને અમને પૂછ્યા વિના એ રૂપિયા ત્યાં જમા કરી દે. જમા કર્યા પછી ફોન કરે તો ફોન સ્વિચ ઓફ જ આવે. તો આજે જેમ દંભ અને વૈષ્ણવતાના નામ ઉપર આ પાખંડ બહુ ચાલી રહ્યું છે, અને આ પાખંડથી બહુ સાવધાન રહેજો. અને જ્યારે કોઈ પણ અહીંયા હોય કે બહાર હોય અમારા નામનો ઉપયોગ કરે તો સાવધાન થઈ જવાનું. અમારે જે કહે ત્યારે અમે માનીશું. કોઈની વાત જેનો નિકટનો છું કે જેના બહુ પાસેના છીએ કે બહુ આ કરીએ છીએ, એમણે મને કહ્યું છે કે આ કહેજો. આવી ઢોંગ વાતમાં અને આવી પાખંડ વાતોમાં ક્યારે આવતા નહીં. બહુ સાવધાન રહેવાની જરૂર છે. ઘણી બધી જગ્યાએ, દિલ્હીમાં, મુંબઈમાં, ઘણી જગ્યાએ ખોટા રીતે આવી રીતે લોકો માંદા છીએ અને બહુ જરૂર છે, અર્જન્ટ પૈસા જમા કરી દે અને લોકો સાથે છલ થાય. એટલે જે પણ લાઈવ પણ સાંભળી રહ્યા છે બધા સાવધાન રહેજો. કારણ કે સમય એવો છે, આપણા ભાવનો દુરુપયોગ ન થાય ને, આપણે પોતે સાવધાન રહેવું પડશે. માટે જ્યારે સારો સંગ અને સાચો સંગ થાય ત્યારે માનવાનું ભક્તોનું કામ બન્યું છે, અને એ વસ્તુ સૌથી મહત્વની છે. અને આ કામબનની અંદર પંચમ નિધિ એટલે કે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું મંદિર, અને કહેવાય ને ગોકુલ ચંદ્રમાજી કે જે મહારાસનું સ્વરૂપ, જ્યારે ભગવાન અંતર ધ્યાન થયા, ગોપીઓએ જ્યારે ગોપી ગીત ગાયું અને કોટી કંદર્પ લાવણ્ય સ્વરૂપ ધારણ કરીને જે પ્રભુ પ્રગટ્યા એ શ્રી ગોકુલ ચંદ્રમાજી. બોલીએ ગોકુલ કે ચંદ કી જય. નારાયણદાસ બ્રહ્મચારી એમની સેવા કરી. દ્રવ્યનો એટલો સંકોચ હતો, દ્રવ્યનો એટલો અભાવ, અને પ્રભુ પણ એવી પરીક્ષા કરે કે જ્યાં સવારે આંખો ખુલે અને રત્નોના ઢગલા ત્યાં ઘરમાં દેખાય, ને જ્યાં રત્નોના ઢગલા દેખાય તો નારાયણદાસજી એમની ભત્રીજીને કહેતા, જો આ બગાડ પડ્યો છે ને બધો વાળી દેજે. અને એની જે ભત્રીજી હતી ગુહારીથી વાળી દે અને ત્યાં ગોબર પણ લીપી દે. અને એવા નારાયણદાસ બ્રહ્મચારી એમની સેવા કરી અને બ્રહ્મ સંબંધની આજ્ઞા પણ જે સ્વરૂપે કરી એ આ શ્રી ગોકુલ ચંદ્રમાજી. અને મધુરાષ્ટકમ પણ શ્રી મહાપ્રભુજીએ જેમની સામે ગાયું એ આ શ્રી ગોકુલ ચંદ્રમાજી, એમને આપણે દંડવત પ્રણામ કરી. અને સપ્તમ નિધિ શ્રી મદન મોહનલાલ પણ અહીંયા જ બિરાજે છે. અને મદન મોહનલાલજી એટલે કહેવાય ને, જ્યારે પ્રભુએ લઘુરાસ વખતે વેણુનાદ કરી અને પોતાના ગોપીજનોને બોલાવ્યા, એ સ્વરૂપ આ શ્રી મદન મોહનલાલજીનું સ્વરૂપ. જ્યારે યજ્ઞનારાયણ ભટ્ટે 32 સોમયજ્ઞ કર્યા અને છેલ્લા સોમયજ્ઞ વખતે પ્રભુએ આજ્ઞા કરી કે જ્યારે આપના વંશમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું જ આપના વંશમાં અવતાર ધારણ કરીશ. અને એ જેણે આજ્ઞા કરી એ સ્વયં શ્રી મદન મોહનલાલજી. અને એમને પણ દંડવત પ્રણામ કરી. પાસે શ્રી મહાપ્રભુજીના કામબનના બેઠકજી છે, એ બેઠકજીમાં આપણે દંડવત પ્રણામ કરીએ, ઝાડી સંસ્પર્શ કરીએ. કારણ કે આજ પાસેના વનમાં એક બ્રહ્મ રાક્ષસ રહેતો હતો, ત્યાં કોઈ જતું નહોતું. શ્રી મહાપ્રભુજી પોતાના પ્રસાદી વસ્ત્રોના છીંટા દ્વારા એનો ઉદ્ધાર કર્યો. અને અહીંયાથી બાજુમાં જ શ્રી ગુસાઈજીના બેઠકજી પણ છે, અને ગુસાઈજીના સેવક મધુસૂદન દાસ. અને મધુસૂદન દાસના મનમાં એ તાપ હતો કે મારે મહાપ્રભુજીના પ્રગટ દર્શન કરવા છે. અને મહાપ્રભુજીના પ્રગટ દર્શન કરવા માટે એણે હટાગ્રહ કર્યો. અને હટાગ્રહ કરીને કહ્યું કે જ્યાં સુધી મહાપ્રભુજીના દર્શન નહીં થાય ને, હું ખાલી દૂધ પીને રહીશ. શ્રી ગુસાઈજી કહ્યો, જો દર્શન માટે આવા ખોટા હટાગ્રહ કરવાની જરૂર નથી. હટાગ્રહ કરીને દર્શન કેમ ના આપે, તો આપણે એમને મજબૂર કરીને આપણી સામે લાવીએ છીએ. અને સામે આવી પણ ગયા તો મજબૂરીથી આવશે, એમની પ્રસન્નતાથી નહીં. તો ક્યારે પણ ભગવત દર્શન કે ભગવત અનુભૂતિ માટે આવા હટાગ્રહ કરવા નહીં. એમણે કહ્યું કે ના, મને મહાપ્રભુના દર્શન કેમ ના થાય. અને અખંડ સર્વોત્તમના પાઠ કરવા માટે બેઠા. અને અખંડ સર્વોત્તમના પાઠ કરવા બેઠા. શ્રી ગુસાઈજી કહે કે સહજ રીતે પોકારશો ને તો પણ વલ્લભ દર્શન આપશે, પણ આમ ખાલી દૂધ પીને રહીશ અને આ હટ કરીશ, આવી હટ ન કરો. પણ ન માન્યા. 6 મહિના સુધી માત્ર દૂધ પીને અને જ્યારે સર્વોત્તમના પાઠ કર્યા ત્યારે મહાપ્રભુજી પ્રગટ્યા તો ખરા, પણ પ્રગટીને ઠપકો આપ્યો કે જ્યારે ગુસાઈજીથી આજ્ઞા લેવા તમે ગયા કે મહાપ્રભુજીના દર્શન કરવા છે, તો શ્રી ગુસાઈજીની અંદર તમને મારા દર્શન કેમ ના થયા? મને તમે એમનાથી અલગ કેમ ગણ્યો કે જ્યારે એ તમારી સામે બિરાજેલા છે તો પણ તમે આગ્રહ રાખ્યો કે મને મહાપ્રભુજીના દર્શન થાય? અને જો ગુસાઈજીમાં તમે શ્રી મહાપ્રભુજીને ન જોયા તો મારા સ્વરૂપની અંદર પણ તમે મને પામી નહીં શકો. એ વાત આની અંદર કહી અને ટકોર પણ કરી શ્રી
ગોકુલનાથજીના બેઠકજી પણ અહીંયા બિરાજે છે, કારણ કે ગામનમાં નિત્ય પ્રભુની સન્નિધિ છે, માટે અહીંયા ભાગવતજીનું પારાયણ પણ આપે કર્યું. અને અહીંયા ભક્તોના બધા મનોરથ પ્રભુએ પૂરા કર્યા. અને જુઓ 84 સ્વરૂપ ધરીને પ્રભુએ બધા વજભક્તોના મનોરથ પૂરા કર્યા હતા. માટે અહીંયા 84 ખંભ છે, 84 ભક્તો છે, 84 ખંભ પણ દર્શન કર્યા હશે તમે ત્યાં કામન જ્યારે ગયા હો ત્યારે. અને 84 સ્વરૂપો ધરીને પ્રભુએ ભક્તોના શૃંગાર કર્યા હતા. જો ભગવાન પણ ભક્તોના શૃંગાર ધરે ને. જ્યારે ગોકુલનાથજીના મનમાં ઈચ્છા હતી કે કુંભનદાસજી એકવાર શ્રી નવનીત પ્રિયાજીની આગળ પણ કીર્તન કરે, અને કુંભનદાસજીની ટેક એ હતી કે હું શ્રીનાથજીની સામે સિવાય બીજે ક્યાંય ન ગાઉં. તો ગોકુલનાથજી વિચાર કરે કે કેવી રીતે કુંભનદાસજીને આપણે ગોકુલ લઈ જઈએ. એમની તો ટેક છે, શ્રીનાથજી સિવાય ક્યાંય કીર્તન કરતા નથી, પણ ઈચ્છા મનમાં એ જાગી છે કે ગોકુલ લઈ જવા છે. તો કહે ગોકુલ કઈ રીતે લઈ જવા? બોલે ભગવત નામ લેતા લેતા લઈ જઈશું, ભગવત વાર્તા કરતા કરતા લઈ જઈશું ને તો જ કુંભનદાસજી આવશે. અને જ્યારે ચાલતા ચાલતા પાછા જતીપુરાની જગ્યાએ ગોકુલનો રસ્તો લઈ લીધો, અને ગોકુલના રસ્તે ચાલતા ચાલતા ગોકુલનાથજી એટલું પૂછ્યું, કેમ કુંભનદાસ, સ્વામીજી તો ઠાકોરજીના શૃંગાર ધરે છે, પણ શું ઠાકોરજીએ પણ સ્વામીજીના શૃંગાર કર્યા છે? જ્યાં આટલું પૂછ્યું અને કુંભનદાસજીને એવો આવેશ આવી ગયો, હા કૃપાનાથ, ઠાકોરજી પણ સ્વામીજીના શૃંગાર ધરે છે. બોલે કેવી રીતે? બોલે એક દિવસ જ્યારે સ્વામીજી પધાર્યા અને એમના દર્શન કરીને ઠાકોરજીએ કહ્યું કે આજે મારી ઈચ્છા છે કે રાધાજી હું તમારા શૃંગાર મારા હાથે કરું. ત્યારે સ્વામીજી પૂછ્યું, પ્રભુ આપને કયા વિશેષ શૃંગારમાં ઈચ્છા છે? ત્યારે પ્રભુ કે મારી તો ઈચ્છા છે કે આપના જેટલા પણ કેશ છે ને એ એક એક કેશમાં મારે મોતી ગૂંથવા છે. સ્વામીજી કહે, પ્રભુ મારા કેશ તો આટલા લાંબા છે અને આટલા બધા કેશ છે, અને આટલા બધા કેશમાં આપ મોતી ગૂંથશો તો કેટલો સમય લાગશે? પ્રભુ કે મને ક્યાં ઉતાવળ છે, એ બાને મને આપનું સન્નિધિ મળશે, આપનું સાનિધ્ય મળશે. અને એમ કહી સ્વામીજી બિરાજ્યા, અને સ્વામીજીના એક એક કેશ લઈ અને ઠાકોરજી એમાં મોતી પરોવે છે. અને જ્યાં એક સાથે કેટલો સમય ગયો, અને બધા જ સ્વામીજીના કેશમાં જ્યારે ઠાકોરજીએ મોતી પરોવ્યા, અને બધા કેશ મોતીથી એવા સુંદર આચ્છાદિત થઈ ગયા છે. અને જ્યારે ઠાકોરજી સ્વામીજીને કહ્યું કે આપના મુખના દર્શન તો કરાવો, અને જેમ સ્વામીજીનું મુખ ચંદ્ર અને કેશમાં રહેલા મોતી જાણે અનેક તારલાઓની વચ્ચે ચંદ્રમાં શોભિત થતો હોય, એમ જ્યારે સ્વામીજી ફરીને ઠાકોરજીની તરફ જોયું, અને ઠાકોરજી એવા દિગ્મૂઢ થયા કે આપના હાથમાંથી કેશ છટકી ગયા. અને જ્યાં કેશ છટક્યા તો બધા મોતી પાછા વેરાઈ ગયા. સ્વામીજી કે હવે શું કરશો? ઠાકોરજી કે ફરી પરોવીશ. બોલે કેટલો સમય જશે? ઠાકોરજી કે મને ક્યાં ઉતાવળ છે. એમ કરતા કરતા ગોકુલ તરફ કુંભનદાસજીને લઈ જતા હતા, અને એકદમ હોશ આવ્યો અને કુંભનદાસજી પાછા ભાગ્યા શ્રીજી તરફ. અને આવી રીતે પ્રભુ પણ સ્વયં શૃંગાર કરીને ભક્તોના મનોરથોને પૂર્ણ કરે છે. અને હવે અહીંયા કામનથી નીકળેલી આપણી યાત્રા હવે બરસાના તરફ આગળ જશે, અને આપણે બધા ગાઈ રહ્યા છે અને કહી રહ્યા છીએ, શ્રી કૃષ્ણ શરણમ મમ. બરસાના તરફ જવાનું છે. રાધે રાની કી જય, મહારાની કી જય, રાધે રાની કી જય, મહારાની કી જય. હો રાધે રાની કી જય, મહારાની કી જય. ઓ રાધે રાની કી જય, મહારાની કી જય. હો બોલો બરસાને વાલી કી જય જય જય. બોલો બરસાને વાલી કી જય જય જય. રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. બોલો વૃષભાંડોલારી કી જય જય જય. બોલો વૃષભાંડોલારી કી જય જય જય. રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાની કી જય. મહાત્મા સ્થાન આવ્યું કનવારો, અને કનવારો એ ગામ છે જ્યાં ઠાકોરજીના કર્ણવેદ સંસ્કાર થયા હતા, કાન વિંધાયા હતા એ સ્થાન. ત્યાંથી આપણે આગળ આવ્યા તો સ્થાન આવે છે સુનેહરા કી કદમખંડી. કેટલાય દર્શન કર્યા છે. જ્યારે જ્યારે પણ બરસાનામાં જઈએ ને તો બરસાનામાં રાધે રાનીનું મંદિર છે, એના ફરતે અષ્ટ સખીઓના મંદિર છે. જુઓ, રાધે રાનીની પાસે આપણે સીધા પહોંચી જઈએ છે, પણ આસપાસ અષ્ટ સખીઓના મંદિર છે, એના દર્શન કેટલાય કર્યા છે. જુઓ, ઉપરની કૃપાના તાળા ખોલવાની ચાવીઓ ક્યાંક હોય ને તો આસપાસ રહેલા 8 મંદિરોમાં છે. ત્યાંથી આ 8 ચાવીથી ઉપરની કૃપાના તાળા ખુલે છે. અને જુઓ, જ્યારે બરસાનામાં આપણે જઈએ તો આ બરસાના એ ખાલી કોઈ ગામનું નામ નહીં, એ તો પ્રભુને કરેલી વિનંતી છે. બોલે શું? પ્રભુ આપકી કૃપા
બરસાના. બરસાના એટલે વરસાવજો. અને માર્ગમાં સ્થાન આવ્યું સુનેહરા કી કદમ ખંડી. અને અહીંયા સુનેહરા સખીએ બધા સોનેરી સાજ પધરાવીને ઠાકોરજીને પધરાવ્યા હતા. અને આજ સુનેહરા કી કદમ ખંડીની અંદર એક ભક્ત થયા જેનું નામ શ્યામા સખી. અને આ શ્યામા સખી એ આ સુનેહરાની કદમ ખંડીમાં જ ફરતા રહેતા હતા સંત રૂપે. પણ જટાઓ એટલી લાંબી લાંબી એમની થઈ ગઈ હતી અને આખો દિવસ જેમ રાસમાંથી ભગવાન અંતર ધ્યાન થયા હતા. અને જેવી રીતે ગોપીઓ હે શ્યામ કરીને પુકારતી, એવી રીતે એ શ્યામા સખી આ સુનેહરાની કદમ ખંડીમાં હે શ્યામ ક્યાં ગયા, હે શ્યામ પ્રગટ જાઓ, હે શ્યામ પધારો, એવી રીતે સખી ભાવથી ફરતા રહેતા અને સખી ભાવથી રહેતા અને પોતાને શ્યામા સખી તરીકે એ પરિચય આપતા. અને એકવાર શું થયું, અહીંયાથી એ શ્યામા સખી ચાલતા ચાલતા જતા હતા અને બે ઝાડની વચ્ચેથી નીકળ્યા અને આપના કેશની લટ ત્યાંની ડાલીમાં ફસાઈ ગઈ. અને જ્યાં લટ ફસાઈ ગઈ અને શ્યામા સખીને લાગ્યું કે જે શ્યામ સુંદરને હું આટલા વર્ષોથી પુકારું છું, જે શ્યામ સુંદરને હે શ્યામ કહીને અવાજ દઉં છું, આજે મારી અવાજ સાંભળીને એ શ્યામ સુંદર આવી ગયા અને આવીને મારા કેશની લટ એમણે પકડી લીધી છે. અને શ્યામા સખી ઉભા કહેવા લાગ્યા કે હે શ્યામ સુંદર, આવી રીતે આપ મારા કેશની લટ ન પકડો. જો વ્રજવાસીઓ અહીંયાથી જઈ રહ્યા છે, કોઈ જોશે તો મારા માટે શું વાત કરશે. હે પ્રભુ, આ લટ છોડી દો, હે પ્રભુ કેશ છોડી દો. પણ ત્યાં તો કોઈ હતું નહીં. કહેવાય કેટલા દિવસો વીતી ગયા. વ્રજવાસીઓ આવીને કહે, અરે શ્યામા સખી ત્યાં કોઈ નથી, આપ કહો તો આપની લટ છોડાઈ દઈએ. ત્યારે શ્યામા સખી કે કોઈની હિંમત નથી કે મારા કેશને અડી શકે. મારા કેશને હવે હું છોડાઈશ, પણ એ જ શ્યામ સુંદર કે જેને યાદ કરતા કરતા મારા કેશની લટ ઉલઝી છે, જ્યારે એ આવીને સુલઝાવશે ત્યારે જ મારા કેશની લટને હું સુલઝાઈશ. એમ કરતા કરતા 3-4 દિવસ થઈ ગયા. ભૂખ્યા તરસ્યા શ્યામા સખી ત્યાં ઊભા છે અને હે શ્યામ કરીને પુકારી રહ્યા છે. હવે પ્રભુને ચિંતા થવા લાગી કે આ શ્યામા સખી તો મારા નામની રટ લઈને કહે છે કે જે શ્યામને યાદ કરતા કરતા મારા કેશ ઉલઝા છે, જ્યારે એ શ્યામ આવીને સુલઝાશે તો જ મારા કેશને હું સુલઝાઈશ, વરના આમને આમ મારા પ્રાણને ત્યાગી દઈશ. ત્યાં પ્રભુને લાગ્યું કે જો આમને કંઈક થઈ જશે, આ તો મારા નામની હટ લઈને પ્રતીક્ષા કરી રહ્યા છે. અને પ્રભુ ત્યાં પધાર્યા અને પ્રભુ પધારીને કહે, જો શ્યામા સખી હું આવી ગયો છું, હવે તમે કહો તો તમારા કેશને સુલઝાવી દઉં. અને જ્યાં કેશ અડવા ગયા, શ્યામા સખીએ કહ્યું, ખબરદાર મારા કેશ અડ્યા છે. પ્રભુ કે કેમ? બોલે, હું શ્યામ સુંદર છું, જેની રાહ તમે જોતા હતા, હું પોતે આવ્યો છું, શું તમારા કેશ સુલઝાવી દઉં? ત્યારે શ્યામા સખીએ કહ્યું, તમે કયા શ્યામ છો? બોલે, કયા શ્યામ છો એટલે શું? એ શ્યામ છો જેને ગાયો ચરાવી હતી? બોલે, હા એ શ્યામ છું. એ શ્યામ છો કે જેને માખણ ચાર ચોરી કરી હતી? બોલે, એ શ્યામ છું. એ શ્યામ છો જેને રાસલીલા કરી હતી? બોલે, એ શ્યામ છું. તો ખબરદાર મારા કેશને અડ્યા છો. પ્રભુ કે ક્યો? કે યદિ એ શ્યામ હો તો મારા કેશને અડજો. બોલે, કયા શ્યામ? બોલે, એ શ્યામ જે વૃંદાવનની કુંજોમાં બિરાજી પોતાના હાથે રાધાજીના ચરણોની સેવા કરે છે. જો એ શ્યામ સુંદર હો તો મારા ચરણને અડવા, મારા કેશને અડજો, અન્યથા નહીં. ત્યારે પ્રભુએ કહ્યું કે હા શ્યામા સખી, હું એ જ શ્યામ સુંદર છું કે જે વૃંદાવનની કુંજોમાં બેસી અને મારા હાથે રાધાજીના ચરણોની સેવા કરું છું. અરે હવે તો તારા કેશને છોડાવવા દે. શ્યામા સખી કે હમણાં નહીં. બોલે, કેમ? હવે શું થયું? ત્યારે કહે કે આપે ખાલી કહ્યું કે આપ એ શ્યામ સુંદર છો કે જે રાધાજીના ચરણોની સેવા કરો છો, અને હું માની લઉં એટલો ઘોડો પણ નથી. તો બોલે, તો ક્યારે માનીશ? હમણાં ને હમણાં બરસાના જાઓ અને રાધાજીને લઈને એમની સાથે દર્શન આપો, તો હું માનું કે આપ એ જ શ્યામ સુંદર છો. પ્રભુ કહે, જેવો ટેડો હું, મારા ભક્તો પણ મને એવા ટેડા મળે છે. થોડું મોનિટર. જેવા ટેડો હું, એવા મારા ભક્તો પણ ટેડા મળે છે. હવે આની કેશને લટ સુલઝાવવા માટે મારે બરસાના જવું પડશે. બરસાના પધાર્યા અને રાધાજીને કહે, જલ્દી પધારો. બોલે, કેમ? એક ભક્તના કેશની લટ સુલઝાવી છે, એના માટે પ્રભુ મને લેવા માટે આવ્યા. બોલે, શું કરું? મને પણ મારા જેવા ટેડા ભક્તો બધા મળે છે, એમની ઈચ્છા પૂરી કરવા માટે આપે પધારવું પડશે. હવે રાધાજીની સાથે આવીને યુગલ સ્વરૂપે એમને દર્શન આપ્યા. દર્શન કરી શ્યામા સખીની આંખમાંથી અશ્રુ આવ્યા અને કહે, જો હવે તો માન્યા ને, હું એ શ્યામ સુંદર છું, હવે તારા કેશની લટ સુલઝાઈ દઉં. શ્યામા સખી કે ઉભા રહો. પ્રભુ કે હવે શું થયું? બોલે, રાધાજીને જોડે લઈને આવ્યા, એમાંથી એ સાબિત થતું નથી કે આપ એમની ચરણોની સેવા કરો એ જ છો. તો પછી હવે શું કરવાનું? મારી આંખોની સામે એમના ચરણોની સેવા કરો તો હું માનું કે આપ એ જ શ્યામ સુંદર છો. પ્રભુએ પણ માથું પકડ્યું. આ મારા ભક્તો પણ બધા મારા જેવા ટેડા મળે છે.
અને સામે વૃક્ષનો ચોતરો હતો. પ્રભુએ રાધાજીને કહ્યું કે આપ ચોતરા ઉપર વિરાજમાન થાઓ. પ્રભુ રાધાજી ચોતરા ઉપર વિરાજમાન થયા. પ્રભુ ચરણોમાં બિરાજ્યા અને રાધાજીના બંને ચરણ પોતાના ગોદમાં લઈ પોતાના હાથે ચરણોની સેવા કરવા લાગ્યા. અને જ્યારે આ દર્શન કર્યા, શ્યામા સખીની આંખોમાંથી અશ્રુધારા વહી અને કહ્યું, હા પ્રભુ, હવે હું માન્યો આપ એ જ શ્યામ સુંદર છો. અને પછી કેશની લટ સુલઝાઈ. અને આજે પણ તમે સુનેરાની કદમખંડીમાં જાઓ અને કોઈ જાણકાર વિષ્ણુને યા જાણકારને લઈને જશો ને, તો આજે પણ એ વૃક્ષ ત્યાં છે કે જેમાં શ્યામા સખીની લટ ઉલઝી હતી અને જેને સુલઝાવવા માટે ઠાકોરજી સ્વામીજીને લઈને અહીંયા પધાર્યા. એ વૃક્ષ પણ આજે ત્યાં છે. અને એના દર્શન કરીને ત્યાંથી આપણી યાત્રા આગળ વધી રહી છે. અને જો આ સ્થાનથી આપણે આગળ આવ્યા, જો બરસાનાની રેન્જમાં આપણે આવી ગયા છે અને આગળ આવ્યા તો સ્થાન આવ્યું ચિત્ર વિચિત્ર શિલા. કયું સ્થાન? કે જ્યારે સ્વામીજીએ માન કર્યું અને જ્યારે માન કર્યું અને એટલો વિયોગ આપને થયો અને વિરહ સહન ના થયો અને મસ્તકનું કુમકુમ અને સિંદૂર વહેતું વહેતું મુખ પર આવ્યું અને એ હાથમાં લઈ ત્યાંની શિલામાં આપે લગાવ્યું. તો શિલામાં આજે કુમકુમના અને સિંદૂરના ચિહ્નો પણ ધરેલા છે. ત્યાંથી આપણે આગળ આવ્યા, સ્થાન આવ્યું દેહકુંડ. અને આ દેહકુંડ શું સ્થાન છે? જ્યાં ઠાકોરજી અને સ્વામીજી વિરાજતા હતા. ને ત્યારે એક બ્રાહ્મણ આવ્યો અને બ્રાહ્મણે પ્રભુ પાસે કંઈક માંગ્યું. તો કે ભાઈ, ઠાકોરજીએ રાધાજીના ભાર જેટલું સ્વર્ણ એને દાનમાં આપ્યું. ત્યાંથી આપણે આગળ આવ્યા, સ્થાન આવ્યું ઊંચો ગાંવ. કયું સ્થાન? ઊંચો ગાંવ. અને એ લલિતાજીનું સ્થાન છે. અને લલિતાજી એટલે લીલામાં મધ્યપાતી. અને મધ્યપાતી એટલે જ્યારે ઠાકોરજી અને સ્વામીજી રૂઠે તો મનાવાનું કાર્ય કોણ કરે? બોલે લલિતાજી. અને ત્યાંથી આપણે આગળ આવ્યા તો સ્થાન આવ્યું બદરોલા ગામ. કયું? અને બદરોલા ગામ શું? પુષ્પાંજીના ઘરમાં જે દહીં વલોવે છે એ સખી અહીંયા રહે છે. અને કહેવાય ને, અન્નકૂટ વખતે શ્રી ગિરાજીએ પોતાની ભુજાઓ લાંબી કરી. એ ભુજાઓ આ ગામ સુધી આવી હતી અને અહીંયાથી સામગ્રી આપે અરોગી હતી એ વર્ણન કર્યું. અને હવે આપણે પ્રવેશ કરી રહ્યા છે બરસાનાની અંદર. અને મેં પહેલા જ કહ્યું ને કે બરસાના એટલે બીજું કાંઈ નહીં. બરસાના એટલે પ્રભુને કરેલી વિનંતી કે પ્રભુ આપકી કૃપા બરસાના, આપની કૃપા વરસાવજો. અને કહેવાય બરસાના એટલે શ્રી રાધે રાણીનું સ્થાન. અને કહેવાય ને કે જ્યારે અહીં નારાયણદાસ બ્રાહ્મણને નિત્ય જે ભજન કરતા અને સ્વપ્નમાં દર્શન રાધાજીના સ્વરૂપના થયા, ત્યાંથી ખોદવામાં આવ્યું અને રાધાજીનું સ્વરૂપ જે પ્રગટ્યું, જે આજે ઉપર બિરાજે છે. અને કહેવાય ને કે આ રાધા નામમાં એવો મહાત્મ્ય છે કે રા બોલીએ ત્યાં પ્રભુ દોડતા આવે અને ધા બોલીએ ત્યાં સુધી તો આપણને એમના હૃદયથી લગાવી લે. અને આ બરસાનાની અંદર આપણે આવ્યા છીએ તો જાણીએ આ રાધાજી છે કોણ? રાધાજીનું સ્વરૂપ શું છે? રાધાજી કોણ છે? અને જ્યાં સુધી એ રાધાજીના મહિમાને આપણે ન જાણીએ ત્યાં સુધી પ્રભુની કૃપાને પામી ન શકાય. આ રાધાજી કોણ છે? કહેવાય ને કે જ્યારે ભગવાન દ્વારિકામાં બિરાજે છે, દ્વારિકામાં બિરાજી રહ્યા છે અને જ્યારે દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી અને વિનંતી કરી કે પ્રભુ, હવે આપ પાછા સ્વધામ પધારો, આપનો વિયોગ સહન થતો નથી, આપનો તાપ સહન થતો નથી. ને ત્યારે પ્રભુએ નિશ્ચય કર્યો કે હવે મારે સ્વધામ પધારવું છે. ને જ્યારે આ સંકલ્પ કર્યો ત્યારે પ્રભુએ મનમાં વિચાર કર્યો કે જે કાર્ય કરવા માટે હું અહીંયા ભૂતલમાં આવ્યો એ બધા કાર્ય થઈ તો ગયા છે ને, કોઈ કાર્ય શેષ તો રહ્યું નથી ને. જેમ વ્યક્તિ પોતાના બાળપણથી બધી વસ્તુઓને યાદ કરે એમ દ્વારિકામાં પહોળેલા પ્રભુ જ્યારે એક એક પોતાની વ્રજની લીલાઓને યાદ કરે છે. અને વ્રજની લીલાઓને યાદ કરતા કરતા પ્રભુનું સ્મરણ ક્યાં સુધી પહોંચ્યું કે જ્યારે અક્રૂરજી પ્રભુને લેવા માટે આવ્યા છે અને અક્રૂરજી પ્રભુને લઈને પધારી રહ્યા હતા. અને ત્યારે જ પ્રભુએ શું જોયું કે સામે શ્રી રાધાજી ઊભા છે. અને રાધાજી ઊભા છે અને એ દર્શન જ્યારે પ્રભુએ કર્યા અને પ્રભુ રથમાંથી ઉતર્યા, ચાલતા ચાલતા રાધાજી પાસે ગયા. અને રાધાજી પાસે ગયા, ઘણું બધું કહેવું છે પણ કોઈ શબ્દો મળતા નથી. પોતાની કમરમાં ખોસેલી વેણું શ્રી રાધાજીને આપી અને આપીને કહ્યું કે આપ આજ્ઞા આપો કે હું વ્રજ છોડીને બહાર જાઉં, કારણ કે વ્રજમાં પ્રવેશ પણ રાધાજી આપની આજ્ઞાથી હું કરું છું અને વ્રજ છોડીને પણ હું ત્યારે જાઉં કે જ્યારે આપ મને આજ્ઞા આપો. અને ત્યારે રાધાજીએ કહ્યું, પ્રભુ જો આપ લીલા કરી રહ્યા છો, આજે વ્રજમાંથી જવાની આજ્ઞા આપ મારાથી માંગી રહ્યા છો, પણ જુઓ જ્યારે આ ભૂતલ ત્યાગ કરીને આપ પાછા પોતાના મૂળ ધામમાં પધારવાના હો તો હું આપને કહું છું, જે મારી આજ્ઞા લઈને આપ વ્રત છોડીને બહાર જાઓ છો
એમ ફરી આપે ક્યાંય જવું હોય તો મારી આજ્ઞા વિના આપ જઈ નહીં શકો. અને જ્યારે એ શબ્દો પ્રભુને યાદ આવ્યા અને જ્યારે પ્રભુએ નિશ્ચિત કર્યું છે કે મારે હવે દેવતાઓની વિનંતીઓને માન કરી સ્વધામ પધારવું છે, અને જ્યારે પહોંચતા પ્રભુ હતા અને જ્યારે રાધાજીના આ શબ્દો યાદ આવ્યા અને રાધાજી દેખાઈ રહ્યા છે અને પ્રભુને કહી રહ્યા છે કે પ્રભુ આપ મારી આજ્ઞા લઈને વ્રત છોડીને પધાર્યા હતા, અને જ્યારે સ્વધામ ગમનનો વિચાર આપના મનમાં આવ્યો છે તો મારી આજ્ઞા વિના પ્રભુ આપ કેમ કરીને જઈ શકો? પ્રભુ આપ છલ કરી રહ્યા છો. અને એકદમ પ્રભુ બેચેન થઈને જાગી જાય અને કહેવા લાગે ના રાધાજી મેં છલ નથી કર્યું. અને એકદમ પછી દ્વારિકાની અંદર એવી દશા થઈ ગઈ કે 16,000 રાણીઓ પ્રભુની સેવામાં હોય, ટહેલ કરતી હોય, અને અચાનક સ્વપ્નમાં ક્યારેક મૈયાના દર્શન થાય, ત્યારે રાધાજી કહે પ્રભુ આપે આપનું વચન નથી પાડ્યું, અને એકદમ પ્રભુ ઝબકીને જાગી જાય, રાધા રાધા પુકારવા લાગે. અને આ 16,000 રાણીઓને લાગે કે આ રાધાજી કોણ છે? અમે આટલી પ્રભુની સેવા કરીએ છીએ, આટલી ટહેલ પ્રભુની કરીએ છીએ, પણ અહીંયા આવીને આટલા વર્ષો પછી પણ પ્રભુ જેને ભૂલી શક્યા નથી એ રાધા કોણ છે? એ રાધાજી કોણ હતા? અમારે પણ જાણવું છે. પણ પ્રભુને પૂછી ન શકે, કારણ કે પ્રભુની દશા તો એવી કે કોઈક રાધા નામ પુકારે પ્રભુનું કંઠ અવરુદ્ધ થઈ જાય, નેત્રમાંથી અશ્રુ આવવા લાગે. તો પ્રભુ રાણીઓ કહે કે અમે આ રાધાજી કોણ છે જાણીએ તો કોની પાસે જાણીએ? અને કહેવાય ત્યાં જ નારદજી એકવાર આવ્યા, અને નારદજીને પૂછ્યું કે કૃપા કરીને આપ બતાવો કે આ રાધા કોણ છે. ત્યારે નારદજીને એ દિવસો યાદ આવ્યા કે જ્યારે વૃષભાંજીને ત્યાં કન્યાનું પ્રાગટ્ય થયું હતું, અને એ પણ પ્રભુના પ્રાગટ્યથી પહેલા. અને જ્યારે એ કન્યા પ્રગટી તો એના નેત્ર બંધ હતા. વૃષભાંજીને થયું કે આવી સુંદર કન્યા પ્રગટી છે પણ એના નેત્ર બંધ કેમ છે? અનેક વૈદોને બોલાવ્યા, અનેક ઉપાય કર્યા, પણ એ નેત્ર ખોલતા નથી. અને ત્યારે નારદજી આવ્યા અને આવીને કહે કે કોઈ સમસ્યા નથી, નેત્ર બંધ છે. એનું કારણ એટલું કે જેને જોવા માટે આ પ્રગટી છે હજી એ પ્રગટ્યા નથી. અને કહેવાય જે વખતે પ્રભુ પ્રગટ્યા અને પ્રભુનો નંદ મહોત્સવ મનાવાયો અને રાવલ સુધી એના શબ્દો ગયા, રાવલ કે કહે ગોપ આજ વ્રજ ધૂની ઓપ, કાન દે દે સુનો બાજે ગોકુલ મંડલા. જ્યારે નંદ મહોત્સવની ધ્વનિ રાવલ ગાંવ સુધી ગઈ અને ત્યારે એ નંદ મહોત્સવના શબ્દો રાધાજીના કાનમાં પડ્યા, ત્યારે રાધાજીએ પોતાના નેત્ર ખોલ્યા. તો કહેવાય આ રાધાજી કોણ છે? કહેવાય પ્રભુ ફળ છે તો એનું મૂળ કોણ છે? બોલે રાધાજી. કારણ કે એક વૃક્ષમાં મૂળ પહેલા આવે કે ફળ પહેલા આવે? મૂળ છે તો ફળ આવે. અને એટલા માટે કહ્યું કે આ મૂળ એટલે રાધાજી. અને બધી પટાણીઓ કહેવા લાગી આપ કહો કે એ રાધાજી કોણ છે, રાધાજીનો મહિમા શું છે? અને એટલે ભક્તો વર્ણન કરતા કહે કે પરમ ધન રાધા નામ આધાર. અને રાધાજીના નામનો મહિમા બતાવતા કહી રહ્યા છે કે રાધાજી શું છે, રાધાજીના નામનો મહિમા શું છે, અને એનું વર્ણન કરતા કહે परम धन राधा नाम आधार, राधा नाम आधार, राधा नाम आधार, परम धन राधा नाम आधार, जाहि पिया मुरली में तेरत, जाहि पिया मुरली में तेरत, सुमारात बारंबार, परम धन राधा नाम आधार, પરમ ધન રાધા નામ આધાર. કારણ કે રાધાજીનું નામ શું છે? અમારા પ્રભુનું પરમ ધન કયું હોય તો આ રાધા નામ છે. અરે પ્રભુ જ્યારે મુરલી પણ વગાડે છે, કોઈ કહે આ વગાડે છે, કોઈ કહે આને પોકારે છે, પણ જ્યારે જ્યારે અમારા શ્યામ સુંદર અધરોમાં મુરલી ધરે ત્યારે વેણુમાંથી માત્ર રાધા 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 એ જ નામનો ઉચ્ચાર પ્રભુ કરે છે. અને વેણુમાં જ્યારે જ્યારે પણ પ્રભુ પોકારે તો પ્રભુની વેણુ એક રાધાને જ પોકારે છે. અને આ રાધા નામ શું છે એનો મહિમા બતાવતા આગળ કહે वेद मंत्र अरु जंत्र तंत्र में, वेद मंत्र
जंत्र तंत्र में यही कियो निर्धार। અને કહે કે હું પોતે નથી કહેતો, વેદ મંત્ર જંત્ર તંત્ર દરેક શાસ્ત્રો પુકારી પુકારીને કહે છે કે આ જીવ માત્રનો આધાર કોઈ છે તો એ રાધા નામ છે. અને જો ભગવાનના પણ પ્રાણ કહેવાય ને, જ્યારે આપણે કહીએ કે રાધા સહિત કૃષ્ણને પુકારીએ તો માનો કૃષ્ણ, અને રાધા બિના કૃષ્ણ આધા કહેવાય ને. અને જ્યારે એમ કહીએ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ, તો ધ્વનિ એમાંથી નીકળશે રાહ દે કૃષ્ણ. જ્યારે રાધે કૃષ્ણ પુકારતા જાઓ ને તો સાઉન્ડ નીકળશે રાહ દે કૃષ્ણ. જ્યારે જીવનમાં વ્યક્તિ રાહ ભટક્યો હોય અને રાધા કૃષ્ણ પુકારે ત્યારે શબ્દ નીકળશે રાધે કૃષ્ણ. ભટકેલાને રાહ પણ એ અપાવે છે. અને કહ્યું વેદ મંત્ર જંત્ર તંત્ર દરેક શાસ્ત્ર કહે છે કે પ્રભુનો પણ કોઈ આધાર છે તો એ રાધા છે. અને માટે કહ્યું श्री शुक प्रगट कियो नहीं ताते, श्री शुक प्रगट कियो नहीं ताते, जान सार को सार, जाना सार को सार, परम धन राधा नाम आधार। જો એટલા માટે તો બધાનો સાર જાણીને શ્રી સુખદેવજી મહારાજે પણ ભાગવતમાં રાધા નામને સ્પષ્ટ પ્રગટ ન કર્યું. બોલે કેમ? એ તો પ્રભુનું પણ ધન છે, અને પ્રભુનું પણ ધન છે, અને રાધાજી એ સુખદેવજીના પણ ગુરુ છે. જ્યારે લીલાની અંદર શુક સ્વરૂપે એ સુખદેવજી જ્યારે રાધા 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 રાધાનું રટન કરતા, ત્યારે રાધાજીએ સુખદેવજીને કહ્યું શુક રાધા મામ વદ વદ કૃષ્ણ કૃષ્ણ. અને કૃષ્ણ નામની દીક્ષા સ્વયં રાધાજીએ સુખદેવજીને આપી. અને રાધાજીના સ્વરૂપમાં સુખદેવજીને એવી આશક્તિ કે એકવાર પણ એમના મુખમાંથી રાધા નામ નીકળે અને એમને 6 મહિનાની સમાધિ લાગી જતી. અને જ્યારે પરીક્ષિતને ભાગવત સંભળાવતા હતા, પરીક્ષિત પાસે તો જીવનના ખાલી 7 દિવસ હતા, અને એટલા માટે પોતાના ભાવને સાચવીને સુખદેવજી પ્રયત્ન કરે છે કે ક્યાંક રાધા નામ મારા મુખમાંથી ન નીકળી જાય. કારણ કે રાધા નામ નીકળ્યો તો 6 મહિનાની મને સમાધિ લાગી જશે, અને જો 6 મહિનાની સમાધિ લાગી ગઈ તો પછી આ પરીક્ષિતનો ઉદ્ધાર કોણ કરશે? એટલા માટે તો રાધા નામને સુખદેવજીએ ગુપ્ત રાખ્યું, બધા સારોનો સાર જાણીને. અને આગળ વર્ણન કરતા કહે कोटिन रूप धरे नंद नंदन, कोटिन रूप धरे नंद नंदन, तो न पायो ત્યાં પરાકાષ્ઠાની વાત કરી દીધી. જો એ કહે છે કે ઠાકોરજીએ આટલા અવતારો ધર્યા, 24 અવતારો ધર્યા. ક્યારેક નરસિંહ બનીને આવ્યા, ક્યારેક વામન બનીને આવ્યા, ક્યારેક વરહા બનીને આવ્યા, ક્યારેક કૃષ્ણ સ્વરૂપે આવ્યા. બોલે પ્રભુએ તો આટલા અવતાર ધર્યા અને રાધાજીએ ન ધર્યા, આવું કેમ? તો કહે રાધાજીના તત્વનો મર્મ જાણવા માટે ક્યારેક પ્રભુ નરસિંહ રૂપે આવ્યા કે આ સ્વરૂપ ધરી રાધાજીને જાણી શકું, ક્યારેક વરહા સ્વરૂપે આવ્યા આ સ્વરૂપે રાધાજીને જાણી શકું, ક્યારેક રામ સ્વરૂપે આવ્યા, ક્યારેક કૃષ્ણ સ્વરૂપે આવી શક્યા તો પણ રાધાજીના મર્મને જાણી ન શકે. તો આ જીવ રાધાજીના સ્વરૂપને કેમ જાણી શકે? એટલે તો કહ્યું કોટિન રૂપ ધરે નંદનંદન, તો ન પાવ્યો પાર. અને એટલે તો આગળ વર્ણન કરતા કહે व्यासदास अब प्रगट बखानत, व्यासदास अब प्रगट बखानत, दार भार में भार, परम धन राधा नाम आधार, परम धन राधा नाम आधार, परम धन राधा नाम आधार. અને જેમ રાધાજીનું સ્મરણ કરતા કરતા
પ્રભુ પણ જ્યારે રાધાજીના નામનું શ્રવણ કરે છે, રાધાજીના નામનો ઉચ્ચાર કરે છે, તો પ્રભુનો પણ વિયોગ અને વિરહ એટલો પરાકાષ્ઠાએ પહોંચી જાય છે કે ભગવાન પણ એ સહન કરી શકતા નથી. અને વજના રસિક ભક્તોએ કહ્યું છે કે જ્યારે પ્રભુના શ્રીઅંગ ચરણારવિંદની અંદર એક કમળનું ચિહ્ન, અને કહેવાય જ્યારે રાધાજીનો વિપ્રયોગ પ્રભુને થાય, અને જ્યારે એક સમય રાધાજીનો એટલો વિયોગ પ્રભુને થયો, એટલો વિયોગ પ્રભુને થયો, ત્યારે એ જે કમળનું ચિહ્ન છે, એ કમળનું ચિહ્ન 1000 પાંખડીઓનું કમળ બની ગયું. અને રાધાજીના વિયોગમાં ઠાકોરજી એ કમળના મધ્યમાં જઈને બિરાજ્યા. અને જ્યારે મધ્યમાં જઈને બિરાજ્યા અને રાધા રાધા નામનો ધ્વનિ કરતા કરતા પ્રભુની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. અને જ્યારે અશ્રુધારા વહેવા લાગી અને આંખનું કાજળ આંસુ વડે જ્યારે પ્રભુને વહેવા લાગ્યું, અને રાધાજીના સ્વરૂપમાં એટલા મગ્ન પ્રભુ બન્યા છે કે આંખનું કાજળ અને અશ્રુ લઈને એ કમળના એક પાંખડી ઉપર પોતાના હાથે રાધાજીનું એક ચિત્ર બનાવે છે. અને જ્યાં 1000 પાંખડીઓના એ કમળમાં એક પાંખડીના ઉપર જ્યારે પ્રભુએ પોતાના અશ્રુ અને કાજલ વડે રાધાજીનું એક ચિત્ર બનાવ્યું, અને જ્યાં નેત્ર ખોલ્યા, હમણાં તો એક રાધાજીનો વિયોગ હતો, પણ સામે તો 1000 સ્વરૂપો રાધાજીના છે. અને 1000 સ્વરૂપોના દર્શન કરી પ્રભુનો વિયોગ માનો 1000 ગણો વધી ગયો. અને પ્રભુના રોમ રોમમાંથી રાધા રાધાનો ધ્વનિ થવા લાગ્યો. અને એ વખતે જ્યારે પ્રભુ મૂર્છિત થઈને ઢળી પડ્યા, ત્યારે પ્રભુના મુખારવિંદમાંથી રાધાજીના 16 નામ પ્રગટ થયા. અને એ 16 નામ એવા છે કે વજના રસિક ભક્તો કહે છે કે જીવનમાં જેના મુખથી પણ આ 16 નામ એકવાર પ્રગટે છે, તો અમારા પ્રભુ જીવનમાં એકવાર એને સાક્ષાત પ્રગટ અનુભવ જરૂર કરાવે છે. અને જો આ વ્રજની ભૂમિમાં, આ વ્રજધામમાં આપણે બેઠા છીએ, તો આજે એ 16 નામનો ઉચ્ચાર હું બધાને કરાવીશ. અને આ એ 16 નામ છે કે જેના મુખથી પણ એકવાર એ નામોનો ઉચ્ચાર થાય છે, પ્રભુ આ જીવનમાં એકવાર એને પ્રગટ પોતાનો અનુભવ જરૂર કરાવશે. હું બોલીશ અને એક સાથે ઉચ્ચાર કરવાનો છે. પહેલું નામ છે રાધા, બીજું છે રાસેશ્વરી, ત્રીજું રાસવાસિની, ચોથું રસિકેશ્વરી, પછી કૃષ્ણ પ્રાણાધિકા, કૃષ્ણ પ્રિયા, કૃષ્ણ સ્વરૂપિણી, કૃષ્ણ વામાંગ સંભુતા, પરમાનંદ રૂપિણી, કૃષ્ણા, વૃંદાવની, વૃંદાવન વિનોદિની, ચંદ્રાવલી, ચંદ્રકાંતા, શતચંદ્ર પ્રભાનના. આ 16 નામ છે. અને આ 16 નામ જ્યારે તમારા મુખથી આજે ઉચ્ચારિત થયા, તો નિશ્ચિત માનજો, જ્યારે તમે આવ્યા ત્યારે કંઈક ઓર હતા, ને જ્યારે આજે જશો ત્યારે કંઈક ઓર હશો. આ જે વસ્તુ, જે નામ તમારા હૃદયની અંદર આજે અંકિત થયું છે, વવાયું છે, સ્થાપિત થયું છે, નિશ્ચિત માનજો કે જ્યારે પણ પ્રભુ કૃપા કરશે અને આ નામનું શ્રવણ આજે કર્યું છે, નિશ્ચિત માનજો જીવનમાં એકવાર ઠાકોરજી પ્રગટ અનુભવ જરૂર કરાવશે. જ્યારે આ નામ આપણા હૃદયની અંદર સ્થાપિત થયા, તો જીવનના હરેક પગલે હવે એ ભરોસો રાખજો કે તમે એકલા નથી, ઠાકોરજી પણ તમારી સાથે છે. અને જ્યારે રાધાજીનો મહિમા બતાવી રહ્યા છે, અને એટલે તો કહું, કોટિન રૂપ ધરે મનમોહન. એક કંકડીનું જરા અંતરજો. कोटिन रूप धरे नंद नंदन, कोटिन रूप धरे नंद नंदन, तो न पायो पार. व्यासदास अब प्रगट बखानत, दार भार में भार. राधा नाम आधार परम धन, राधा नाम आधार. અને જ્યાં રાધાજીનો મહિમા સાંભળ્યો
એ 16,000 રાણીઓના મનમાં એ વાત આવવા લાગી કે જેના આવા ગુણગાન શ્રવણ કર્યા એ રાધાજી કેવા હશે, એ રાધાજીના એકવાર જીવનમાં દર્શન મળે, એ રાધાજીના સ્વરૂપનું ચિંતન કરતા કરતા એકવાર એમની ઝાંકી પણ થાય, એ કામના 16,000 રાણીઓના મનમાં થઈ. અને કહેવાય કે જ્યારે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ હતું અને એ વખતે અન્ય પુરાણોમાં કથા આવે છે કે બધા વ્રજવાસીઓ પણ ત્યાં સ્નાન કરવા આવવાના હતા અને ત્યાં સમાચાર આ રાણીઓને મળ્યા કે શ્રી રાધાજી પણ પધારવાના છે અને રાધાજી પણ પધારવાના છે. એ સમાચાર જ્યારે બધી પટરાણીઓને મળ્યા, દરેકના મનમાં એક જ લાલસા હતી, એક જ ઈચ્છા હતી કે જીવનમાં એકવાર અમને રાધાજીના દર્શન થઈ જાય. અને જ્યારે બધા વ્રજવાસીઓ આવતા હતા અને પટરાણીઓ પણ માર્ગમાં ઊભી હતી અને જ્યાં બધા ગોપીજનો આવતા હતા અને એમાં એક ગોપીને એવી સુંદર એવી અદ્ભુત સ્વરૂપના દર્શન કર્યા, ત્યારે એમણે પૂછ્યું શું આ રાધાજી છે? ત્યારે એમણે કહ્યું ના, આ તો રાધાજીના દાસીની પણ દાસી છે. રાણીઓ વિચાર કરવા લાગી, જેમની સેવકીની પણ દાસી આવા સ્વરૂપમાં છે તો રાધાજી કેવા હશે? મનમાં થોડી ઈર્ષા પણ ભાવ જાગતો હતો કે અમારા પ્રભુ અમારી સાથે રહીને પણ હજી પણ રાધાજીને યાદ કરે છે, રાધાજીનું સ્મરણ કરે છે. અમારા પ્રભુ અમારી સેવાને પણ માનો એ અક્ષર ન થઈ શકે કે જે રાધાજીને ભૂલાવી શકે. જ્યાં સુધી રાધાજીના દર્શન કર્યા નતા ત્યાં સુધી મનમાં થોડીક ઈર્ષા પણ હતી, પણ જ્યાં સામે રાધાજી પધાર્યા અને રાધાજીના દર્શન કર્યા તો દર્શન કરતાની સાથે આવું અદ્ભુત અને અલૌકિક સ્વરૂપ, આ સૌંદર્ય આ લોકનું હોઈ જ ન શકે. અને એવું અદ્ભુત સૌંદર્ય કે જેના દર્શન કરતાની સાથે જે પણ લેશ માત્ર પણ ઈર્ષા ભાવ એ રાણીઓના મનમાં આવ્યો હતો એ બધો ઓગળી ગયો અને એમ લાગ્યું કે આ રાધાજી બીજું કોઈ નહીં, આ તો મારા પ્રભુનું સુખ, મારા પ્રભુનું સાક્ષાત સુખ જાણે મારા નેત્રોથી અમે દર્શન કરતા હોય એવું લાગી રહ્યું છે. દ્વેષ ચાલ્યો ગયો, મનમાં જાગેલી ઈર્ષા ચાલી ગઈ અને હૃદયની અંદર પરમ પ્રેમનો સંચાર થવા લાગ્યો જ્યાં રાધાજીના દર્શન કર્યા. અને બધી રાણીઓએ આવીને શ્રી રાધાજીને વિનંતી કરી કે આપ અમારી સાથે થોડા વાર માટે ચાલો. અને રાધાજી એમ કહેવાય છે કે એમની સાથે ગયા અને થોડી વાર વિરાજ્યા પણ ખરા. અને એ પટાણીઓએ રાધાજીને આરોગવા માટે દૂધ પણ આપ્યું. રાધાજી બધાના ભાવને પૂર્તિ કરવા માટે આરોગ્યા પણ ખરા. અને રાત્રિના સમયમાં જ્યારે ઠાકોરજી પહોંચતા હતા અને રાધાજીના દર્શન કરી બધી ફરિયાદો શાંત થઈ ગઈ અને લાગ્યું કે પ્રભુના સુખ વિશે અમે પ્રયત્ન કરતી હતી પણ આજે અમારી આંખોથી પ્રભુના સુખના દર્શન કર્યા. અને રાત્રિના સમયમાં જ્યારે પટરાણીઓ પ્રભુના ચરણોની સેવા કરતા હતા અને દ્રષ્ટિ જ્યારે પ્રભુના ચરણ ઉપર પડી તો શું જોયું? પ્રભુના ચરણમાં ફોલ્લા પડેલા છે. રાણીઓ ચિંતિત થઈ ગઈ કે પ્રભુ આપના ચરણમાં આવા ફોલ્લા કેમ? ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે રાધાજી આજે તમારી પાસે આવ્યા હતા, પટરાણી કો આપને કેવી રીતે ખબર? બોલે તમે રાધાજીને દૂધ અરોગાવા માટે આપ્યું હતું? બોલે હા કૃપાનાથ. તો કે એ દૂધ બહુ ગરમ હતું અને જ્યારે એ ગરમ દૂધ રાધાજીએ પીધું અને એમના હૃદયમાં મારા ચરણારવિંદ નિત્ય બિરાજે છે અને ગરમ દૂધ ભીતર ઉતાર્યું એને કારણે મારા ચરણમાં છાલા પડી ગયા. અને જોતાની સાથે અનુભવ કરતાની સાથે પટરાણીઓના આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા કે આ સુધી પરમ પ્રેમ કોને કહેવાય એ સાંભળ્યું હતું પણ જ્યારે રાધાજીના દર્શન કર્યા ત્યારે સમજાયું કે આ જગતમાં પરમ પ્રેમનું સ્વરૂપ કોઈ હોય, પરમ પ્રેમ પ્રગટ સ્વરૂપે ક્યાંક બિરાજતું હોય તો શ્રી સ્વામીજીના ભીતર બિરાજે છે, રાધાજીના સ્વરૂપમાં બિરાજે છે. એ અનુભૂતિ પણ એમને થઈ. માટે કહું વ્યાસદાસ અબ પ્રગટ બખાનત. અને એ રાધાજીના સ્વરૂપનું ચિંતન, રાધાજીના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? અને એટલે તો આપણે ત્યાં કહેવામાં આવ્યું છે ને કે આપણે ત્યાં રાધાજી સ્પષ્ટ શબ્દ ન લેતા આપણે ત્યાં જ્યારે પણ કહીએ ને ત્યારે સ્વામિનીજી કહીએ છીએ. કોઈ જ્યારે શ્રી ગોસાઈજી વૃંદાવન પધાર્યા હશે અને ત્યાં કોઈએ કહ્યું કે અમે તો રાધે રાધે બોલીએ છીએ પણ આપ સ્વામિની સ્વરૂપે સન્માનથી અમને કેમ બોલો છો? ત્યારે ગુસાઈજીએ કહ્યું તમે વ્રજવાસી છો તો તમારા માટે રાધા તમારી કન્યા છે પણ અમારા માટે રાધાજી એ અમારી પુત્ર વધુ છે. અમારા પ્રભુ અને અમારા પ્રભુના પ્રિયા એટલે અમારા પુત્ર વધુ થાય તો જેવી રીતે દીકરીને બોલાવીએ તો પુત્ર વધુને સન્માનથી બોલાવવું પડે તો અમે સ્વામીજી કરીને બોલાવીએ છીએ. અને એટલા માટે જ કહેવાય ને કે સાક્ષાત સ્વામીજી સ્વરૂપા છે. તો પ્રસંગ પણ આપણને ત્યાં મળે ને કે જ્યારે શ્રી ગુસાઈજીને ત્યાં એક બંગડી વેચવા વાળો આવ્યો. બંગડી વેચવા વાળો જ્યારે આવ્યો અને કહું કે બહુ સુંદર બંગડી લઈને આવ્યો છો તો ગુસાઈજીએ કહ્યું કે મારા 7 પુત્ર વધુ અંદર છે જેને જેવી બંગડી ગમે એ એમને આપી દો. અને બધાને જેવી ગમે એવા રંગની બંગડીઓ બધાએ લઈ લીધી.
અને બંગડીઓ બધાએ લઈ લીધી અને બહાર આવીને એ બંગડી વાળો કહે કે હું આપની 8 પુત્ર વધુઓને આ બંગડી આપી આવ્યો છું. શ્રી ગોસાઈજી કે ભીતર તો 7 પુત્ર વધુઓ છે. બોલે ના 8 છે. બોલે ના 7 છે તો 8 ક્યાં? બોલે ના 8 છે. શ્રી ગોસાઈજી કે મને જોવા દો. અને જ્યાં ગોસાઈજી અંદર પધાર્યા તો 7 પુત્ર વધુ તો હતા, પણ જોડે 8માં ઊભા હતા અને ઘૂંઘટો તાણેલો હતો. શ્રી ગોસાઈજી પધાર્યા અને કહેવા લાગ્યા, અરે આપ કોણ છો? આમ જુએ તો આમ ચહેરો ફેરવી લે, આમ જુએ તો આમ ચહેરો ફેરવી લે. શ્રી ગોસાઈજી કડક શબ્દોમાં કહ્યું, અરે આપ છો કોણ? ઘૂંઘટો ઊંચો કરો. અને ડરતા ડરતા ઘૂંઘટો ઊંચો કર્યો. બોલે આપ કોણ છો? તો કહે હું સ્વયં શ્રી રાધાજી છું. તો આપ અહીંયા ક્યાંથી? તો કહે કે મારા સ્વામીને આપ પોતાના પુત્ર માનીને સેવા કરો. જો મારા સ્વામી આપના પુત્ર થયા તો હું આપની કોણ થઈ? અને એટલા માટે હું અહીંયા આવી છું. અને એ જ ભાવ આપણે ત્યાં રાખવામાં આવે છે કે આપણે તો સ્વામીજી છે, અને સ્વામીજી છે એટલે આપણે જો આપણા પુષ્ટિ માર્ગમાં આપણે રાધા રાધા ઓછું બોલાય, જ્યારે બોલીએ ને ત્યારે સ્વામીજી કહીને બોલાવતા હોઈએ છે. પણ હમણાં આપણે વ્રજમાં છીએ ને એટલે રાધે રાધે ગુણ ચાલી રહ્યું છે, રાધે રાધે નામ ચાલી રહ્યું છે. અને એટલા માટે આ બરસાનાની અંદર આપણે છીએ. અને બરસાનાની અંદર છીએ તો બરસાનાનું બીજું શું પ્રસિદ્ધ? સાથે હોરી ખેલી રહ્યા છે અને સામે સ્વામીજી એમની સખીઓ સાથે હોરી રમી રહ્યા છે. અને સ્વામીજી હોરી રમતા રમતા દ્રષ્ટિ પ્રભુની ઉપર પડી અને સખીઓને કહ્યું, અરે સખીઓ, કોઈ યુક્તિ કરી આજે જો પ્રભુ આપણી પાસે આવી જાય તો આખા વર્ષની કસર કાઢી દઈએ. પણ ઠાકોરજી આવે કેવી રીતે? સખાઓ ઘેરી ઘેરીને રાખે છે. તો કહે કોઈ ઉપાય કરીને ઠાકોરજીને પકડીને લઈ આવો. અને અહીંયા ગોપીઓ ચૂપચાપ ગઈ અને બધા લાલ રંગે એવા રંગાયા હતા કે કોણ કોનું સગું છે કોઈને સમજાતું નથી. અને એમાં મધુમંગલ નાસ્તા નાસ્તા ભાંગ પીને બહાર આવ્યો અને ગોપીઓને લાગ્યું કે આજ કૃષ્ણ હશે. અને મધુમંગલને પકડીને લઈ ગયા રાધાજી પાસે. અને રાધાજી પાસે લઈ ગયા અને કહે, જો આ કનૈયાને લઈને આવ્યા, કહો છો તો ખરા પણ લાગતા અંદર શું કરીએ? બોલે આજે આને ઘીથી નવડાવો. અને જ્યાં ઘીથી નવડાવવાની વાત કરી અને મધુમંગલ કહેવા લાગ્યો, અરે પ્રભુ બચાવો, અરે પ્રભુ બચાવો. કહેવા માંગી રહ્યો છે કે મને બધા ઘીથી નવડાવે છે, પણ ભૂલથી બોલી રહ્યો છે મને ઘી પીવડાવી રહ્યા છે. ભગવાન કે મફતમાં પીવડાવે છે, પી લે. અને જ્યાં બધી સખીઓ ઘેરી ઘેરીને લગાવે અને અહીંયા ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે. આ લીલાનું દર્શન કાલે આપણે કરીશું. પણ જ્યારે ઠાકોરજી અને અહીંયા સ્વામીજી નૃત્ય કરી રહ્યા છે, એકબીજાની ઉપર સામ સામે ગુલાલ ઉડી રહ્યા છે અને વજવાસીઓ રસિયા ગાઈને કહી રહ્યા છે, बरसाने खेल मचो भारी बरसाने.